मुच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्णं वंदे जगद्गुरु। આપણે 9મી તારીખથી અષ્ટાવક્ર ગીતા જે છે તેનો શ્લોકવાર સ્વાધ્યાય કરવાનું શરૂ કર્યું હતું આપણા સત્સંગમાં. આજે આપણે એની પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છીએ. આપણે જોયું કે લગભગ આપણા દેશમાં 101 જેટલી ગીતાઓ રચાયેલી છે. તેમાં જેને મહાગીતા કહેવાય એવી આ ગીતા છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાથી શરૂ કરી કપિલ ગીતા, ઉદ્ધવ ગીતા, રમણ ગીતા, એમ જુદી જુદી ગીતાઓમાંથી પસાર થતા થતા જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે તમામ ગીતાઓમાં સૌથી સર્વોપરી ભૂમિકાએ જેમાં જ્ઞાનની વાત થઈ હોય એવી આ ગીતા જે છે તેનો આપણે મર્યાદિત સમયમાં સ્વાધ્યાય કર્યો. ગઈકાલે આપણે જ્યારે 298 શ્લોક પૂરા કર્યા ત્યારે જ મેં કહ્યું હતું કે આ એક એવો ગ્રંથ છે કે જેનો પ્રત્યેક અધ્યાય એક મહિનો લે. આપણે એના 20 અધ્યાયોમાં કદાચ 20 મહિનાઓ સુધી વાત કરી શકીએ એટલી બધી ક્ષમતા આ ગ્રંથની છે. શાસ્ત્રોમાં જેને ક્ષોદનક્ષમ ગ્રંથ કહે છે, એટલે કે જેમાં ખોદકામની આવશ્યકતા હોય અથવા તો ખોદકામની સંભાવના કે શક્યતા હોય, જેમાં વધારેમાં વધારે આપણે ડિગિંગ કરી શકીએ, ખોદકામ કરતા કરતા, ઉત્ખનન કરતા કરતા વધારેમાં વધારે આપણે ઊંડાણમાં જઈ શકીએ એવો સમૃદ્ધ જ્ઞાનની ખાણ જેવો આ એક આખો ગ્રંથ છે. અને એના વિશે આપણે આ મર્યાદિત સમયમાં જે કંઈ વાત કરવાની થઈ તે આપણે કરી છે, બહુ ઝડપથી કરી છે. પણ આજે હવે આ છેલ્લા વ્યાખ્યાનમાં આપણે એનો તત્વસાર છે તે પામવો છે, એની જે સૂક્ષ્મતા છે તેને સમજવી છે અને ઓળખવી છે. હકીકતે 9મી તારીખથી જ્યારે આપણે અષ્ટાવક્ર ગીતાની વાત શરૂ કરી એ વાસ્તવમાં એક આધ્યાત્મિક પ્રવાસ હતો. પ્રવાસ શબ્દ પણ હું અહીં અપૂરતો અને અપર્યાપ્ત સમજુ છું. એ આધ્યાત્મિક યાત્રા હતી. જીવનમાં આપણે સતત ચાલતા રહેતા હોઈએ છીએ, ફરતા રહેતા હોઈએ છીએ. જ્યારે પગેથી માત્ર આપણે ચાલીએ અને ફરતા રહીએ ત્યારે એને ફરવું કહે છે, ઘૂમવું કહે છે, ટહેલવું કહે છે, વિચરવું કહે છે. કારણ કે આપણા પગો જ એમાં સક્રિય હોય છે ને આપણે આમ તેમ થોડા ઘૂમતા હોઈએ છીએ. જ્યારે આપણે આમ ચાલતા ચાલતા, પગ વડે ચાલતા ચાલતા એમાં બુદ્ધિનું તત્વ ઉમેરીએ, બુદ્ધિ વડે વિચાર કરીને કંઈક આયોજન કરીને આપણે આપણું ચાલવાનું ગોઠવીએ ત્યારે એને પ્રવાસ કહે છે. દાખલા તરીકે આપણે રોજ સવારે મોર્નિંગ વોકમાં જતા હોઈએ છીએ અથવા તો ઇવનિંગ વોકમાં જતા હોઈએ છીએ ત્યારે માત્ર ને માત્ર આપણા પગથી આપણે ચાલતા હોઈએ છીએ. એમાં આપણી બુદ્ધિનો કે આપણા હૃદયનો કોઈ આપણે ઉપયોગ કરતા નથી. આપણું સ્વાસ્થ્ય સારું રહે, લોહીનું પરિભ્રમણ છે તે બરાબર રહે, આપણું હાર્ટનું ફંક્શનિંગ બરાબર રહે, એટલા માટે થઈને આપણે આ રીતે વોકિંગ કરતા હોઈએ છીએ. કારણ કે આપણને અનુભવે સમજાવ્યું છે કે સ્વસ્થ રહેવા માટે થઈને વ્યાયામ જરૂરી છે, કસરત, એક્સરસાઇઝ જરૂરી છે. પણ બધી ઉંમરના બધી કસરતો કે બધો વ્યાયામ ન કરી શકે. જેમ શરીર છે તે નબળું થતું જાય, ક્ષીણ થતું જાય, તેમ હળવી કસરતો થઈ શકે. અને હળવી કસરતોમાં સૌથી શ્રેષ્ઠ કસરત છે તે વોકિંગ છે, ચાલવાની છે.
એટલે આપણે કાં તો સવારમાં અને કાં તો મોડી સાંજે આ રીતે આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે થઈને પણ વોકિંગ કરતા હોઈએ છીએ. કોઈ ધીમે ધીમે ચાલે, કોઈ ઝડપથી ચાલે, કોઈ થોડું જોગિંગ પણ કરે, થોડું દોડવાનું પણ કરે. પણ આ બધું જ્યારે કરીએ છીએ ત્યારે એની પાછળ આપણે બુદ્ધિ કે હૃદયનું રોકાણ કરતા નથી. એમાં આપણું એકમાત્ર વ્યવહારિક ઉદ્દેશ હોય છે, વ્યવહારિક જ આપણું પ્રયોજન હોય છે, અને એ હોય છે કે આપણા અંગોપાંગો સક્રિય રહે, આપણો શ્વાસ છે તેની ગતિ નિયમિત રહે, આપણા હૃદયના ધબકારા જે છે તે નિયમિત રહે, હૃદયની જે પ્રવૃત્તિ છે લોહીના શુદ્ધિકરણની તે વ્યવસ્થિત રહે, આપણું લોહી ગંઠાય નહીં, રુધિરાભિષણની આપણી આખી પ્રક્રિયા વ્યવસ્થિત ચાલે, આપણી પાચનની પ્રક્રિયા સરસ ચાલે, શ્વસનની પ્રક્રિયા સરસ ચાલે, આપણી ઉત્સર્ગની ક્રિયા વ્યવસ્થિત ચાલે, આપણી ઊંઘવાની ક્રિયા સરસ રીતે ચાલે. એવા બધા હેતુથી આપણે આ પ્રકારનું વોકિંગ કરતા હોઈએ છીએ. પણ એ માત્ર વિચરવું, ફરવું, ટહેલવું કે ઘૂમવું એ અર્થમાં હોય છે. પણ જ્યારે આપણે એની અંદર આપણા બુદ્ધિ તત્વને, વિચાર તત્વને દાખલ કરીએ છીએ કે આપણે ફરવું તો છે પણ કંઈક પામવું પણ છે, આપણે કંઈક જાણવું પણ છે, આપણે કંઈક શીખવું પણ છે, ત્યારે આપણે થોડુંક વિચારપૂર્વક આયોજન કરીએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ કે ચાલો હવે આ લોકડાઉન ઉઠી ગયું છે, હવે મહામારીના દિવસોમાં ઘણી બધી રાહત થઈ ગઈ છે. જે મહામારી હતી એનો જે કાળો કેર વર્તાયેલો હતો એમાં પણ ઘણી રાહત થઈ છે. 1.5-2 વર્ષથી ઘરમાં કેદ પુરાયેલા હતા, તો ચાલો ક્યાંક આપણે જઈને સારી જગ્યાએ પ્રવાસ કરી આવીએ. તો આપણે ગોવા જવાનું પસંદ કરીએ, મહાબળેશ્વર જવાનું પસંદ કરીએ, માથેરાન જવાનું પસંદ કરીએ, કેરાલા જવાનું પસંદ કરીએ, કંઈક કોઈક સારું સ્થળ, કોઈ હિલ સ્ટેશન, કોઈ પર્વતીય વિસ્તાર, કોઈ મેદાની વિસ્તાર, કોઈ દરિયાઈ વિસ્તાર એવો આપણે પસંદ કરીએ કે જ્યાં પ્રકૃતિ હરીભરી હોય અને જ્યાં આપણે જઈને આપણી પોતાની અત્યાર સુધીની જે કંઈ એક ત્રસ્ત મનોદશા હતી એમાંથી થોડાક પ્રકૃતિના સાનિધ્યમાં જઈને એનો વૈભવ, એની અદા, એની અદબ એ બધું નિહાળીને જાણે આપણે પાછા આપણા મનની અંદર થોડીક પ્રસન્નતા ભરીને પાછા વળીએ. એટલે કે આપણે એક નવો પ્રાણવાયુ લઈને પાછા આવીએ, એક નવું જીવન લઈને પાછા આવીએ, એમ કરીને આપણે સરસ મજાનું આયોજન કરીએ છીએ. આપણને ક્યાંય આપણા પ્રવાસમાં તકલીફ ન પડે એટલા માટે ઓછામાં ઓછો સામાન લઈ જવો, જરૂરી બધી વસ્તુઓ છતાં સાથે લઈ જવી. આપણે ટ્રેનમાં જવું, બસમાં જવું કે પ્લેનમાં જવું તો એની આગોતરી ટિકિટની અને રિઝર્વેશનની વ્યવસ્થા કરવી. ત્યાં ગયા પછી આપણે ક્યાં ઉતરવું, કેવી રીતે સ્વસ્થ રીતે રહેવું, કેવી રીતે ત્યાં કેટલા દિવસ રહેવું, ભોજનનું શું કરવું, કેવી રીતે ત્યાં ફરવું, શું શું જોવું, કેટલા દિવસે આપણે ત્યાં આરામ કરીશું અને ત્યાંથી ત્યાંની જે ઋતુ હશે તેને અનુસરીને આપણે આપણું જીવનનો ક્રમ ગોઠવીશું વગેરે બધું જ બુદ્ધિપૂર્વક વિચારીએ છીએ. તો કેવળ પગેથી ચાલવાની વાત ને ટહેલવાની વાતમાં હવે બુદ્ધિ દાખલ થઈને બુદ્ધિ આયોજન આપણને કર્યું, તેને આપણે પ્રવાસ કહીએ છીએ. દરેક પ્રવાસ એ પણ જીવનમાં કશુંક નવું શીખવે છે, કારણ કે બધા જ પ્રવાસો સુકર અને સુગમ નથી હોતા. પ્રવાસની અંદર પણ આપણે જાણીએ છીએ કે ક્યાંક અગવડો આવે છે, ક્યાંક મુશ્કેલીઓ પડે છે, ક્યાંક તકલીફો ઊભી થાય છે, ક્યાંક આપણે ધાર્યું હોય છે તેવું નથી બનતું. તો પ્રવાસમાં પણ આપણને સારા માઠા, ગમતા ન ગમતા કેટલાક અનુભવો છે તે આપણને થતા હોય છે અને આપણને જીવનમાં એક નવો પાઠ, નવું લેશન આપણને શીખવા મળતું હોય છે. એટલે પ્રવાસને પણ આપણે એક શિક્ષક તરીકે સ્વીકારીએ છીએ અને એની પાસેથી પણ આપણે કંઈક જાણવાનો, સમજવાનો, શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે કેવળ પગે ન ચાલીએ, પગે ચાલવાની એની અંદર બુદ્ધિને ઉમેરીને આપણે પ્રવાસ પણ ન કરીએ, પણ એની સાથે આપણા હૃદયને જોડીએ, ત્યારે એ નથી વિચરવાનું, ટહેલવાનું રહેતું, નથી એ પ્રવાસ રહેતો, એ યાત્રા બની જાય છે. કહેવાનો મતલબ શું છે કે કેવળ ફરવું, વોકિંગ કરવું એ એક વાત છે, પ્રવાસ કરવો એ બીજી વાત છે, યાત્રા એક ત્રીજી વાત છે. યાત્રા કરીએ છીએ ત્યારે આપણે હૃદયના ભાવ સાથે કરીએ છીએ, અને એ યાત્રા માત્ર સ્થળની જ હોઈ શકે એવું કાંઈ નથી. એ યાત્રા જે છે તે હૃદયના ભાવથી થાય છે, એટલે વિચારોની પણ હોઈ શકે, અધ્યાત્મની પણ યાત્રા હોઈ શકે, સમજણની પણ યાત્રા હોઈ શકે. આવી યાત્રા આપણે કરી શકતા હોઈએ છીએ.
અને એટલે તમે જાણો છો કે પ્રવાસના પુસ્તકો વાંચવાનું આપણને ખૂબ ગમે છે. કાકા સાહેબ કાલેલકરે હિમાલયનો પ્રવાસ લખ્યો હોય, બાણદેવજીએ હિમાલય ઉપરના પ્રવાસના પુસ્તકો લખ્યા હોય, આપણને વાંચવા બહુ ગમે છે. કારણ કે આપણે ત્યાં જઈ નથી શક્યા, પણ ત્યાં શું એ લોકોએ અનુભવ્યું એ એવી રીતે એ લોકો વર્ણવે છે. રસિક ઝવેરીની અલગારી રખડપટ્ટી હોય, કલાપીનું કાશ્મીરનો પ્રવાસ હોય, તો આ બધા આપણને પ્રવાસ ગ્રંથો, સુંદરમનો દક્ષિણા નામનો પ્રવાસ ગ્રંથ હોય, દક્ષિણ ભારતના પ્રવાસનો, તો આપણને બહુ આકર્ષે છે. અને એટલે આપણે કહીએ છીએ કે ઘરમાં બેઠા બેઠા, આપણા પોતાના ઘરમાં બેઠા બેઠા, આપણા પોતાના જ ફર્નિચરમાં રહે આખી દુનિયાનો પ્રવાસ આપણે કરી શકીએ છીએ આવા પુસ્તકોની સહાયથી, પ્રવાસ પુસ્તકોની સહાયથી. પણ કેટલાક એવા પ્રવાસ પુસ્તકો હોય છે કે જેમાં હૃદયનો ભાવ રહેલો હોય છે અને જેમાં હૃદયથી પ્રવાસ ખેડેલો હોય છે, એટલે એ યાત્રા બની જતા હોય છે. તો આવી અંતરયાત્રા આપણી જ્યારે શરૂ થાય ત્યારે આપણે ઘણું બધું પામીએ છીએ. આ અષ્ટાવક્ર ગીતા જે છે તે કેવળ ટહેલવાની વાત, કેવળ ઘૂમવાની, વિચરવાની વાત, કેવળ ફરવાની વાત નહોતી. આ આપણો પગપાળા એવો પ્રવાસ નહોતો. આ આપણો બુદ્ધિ ઉમેરીને આયોજનપૂર્વક કરેલો પ્રવાસ પણ નહોતો. આ આપણી એક અંતરયાત્રા હતી. અને એ અંતરયાત્રા છે તે આધ્યાત્મિક અર્થની અંદર અંતરયાત્રા હતી. 20 પ્રકરણમાં 298 શ્લોકમાંથી જ્યારે આપણે પસાર થયા ત્યારે આપણે એક આવી યાત્રા કરી. અને એ યાત્રા છે તે ધીરે 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 આપણને પોતાના નિજત્વ સુધી, પોતાના પોતાપણા સુધી, પોતાના નિજ સુધી, પોતાના ઘર સુધી આપણને પહોંચાડ્યા. તો આ યાત્રા દ્વારા આપણે જે પામ્યા, આવી અધ્યાત્મ યાત્રા કરાવનારા ગ્રંથો કેટલા, જે તમને તમારી પોતાની નજીક લઈ જાય, જે સંસારમાં, જે સમાજમાં આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એવી આધિવાદી ઉપાધિઓ, એવા ત્રિવિધ તાપની વચ્ચે જીવો છો, એ ત્રિવિધ તાપમાંથી મુક્ત કરીને તમને તમારા પોતાની જાત સુધી, આત્મા સુધી લાવી આપે, તમારા સ્વ સ્વરૂપ સાથે તમારું અનુસંધાન કરી આપે અને તમારા નિજત્વને ઓળખાવીને તમને એમાં સ્થિર કરી આપે, એવા ગ્રંથો કેટલા. આવી યાત્રા આપણને સંભળાવનારા અને યાત્રાનું ફળ આપનારા એવા ગ્રંથો કેટલા. એ રીતે વિચારીએ છીએ ત્યારે આપણને બહુ જ આનંદ થાય છે કે આપણે ઘણા સદભાગી છીએ કે આપણી પાસે વેદ સંહિતાઓ છે, જે આવા ગ્રંથો છે, વેદાંતના ગ્રંથો છે, જેને આપણે ઉપનિષદો કહીએ છીએ, તે આવા ગ્રંથો છે. રામાયણ મહાભારત છે ઇતિહાસ ગ્રંથો, મહાકાવ્યો, છતાં પણ એ આવા ગ્રંથો છે. અને આપણી આ ગીતાઓ જે છે તે આ ગીતાઓ પણ આવા ગ્રંથો છે. અને એમાં પણ આ ગીતાની જ્યારે વાત કરીએ છીએ, અષ્ટાવક્ર ગીતાની જ્યારે વાત કરીએ છીએ, ત્યારે તો બિલકુલ વેદાંતની જ વાત આપણી પાસે મૂકે છે. અને એ પણ સીધે શેરડે ચાલી, જરાય વિષયાંતર કર્યા વિના, જરાય આડાઅવડા ગયા વિના, જરાય એની અંદર કોઈ લોકરંજક એવી વાતો ઉમેર્યા વિના, જરાય વિષયથી ફંટાયા વિના, એકદમ ટુ ધ પોઈન્ટ મુદ્દાસર ચાલી અને ક્રમશઃ જાણે કે એક પછી એક પગથિયું ચડાવતા ચડાવતા આપણને આપણા પોતાના સ્વ સુધી, આપણા પોતાના નિજત્વ સુધી, આપણી આઈડેન્ટિટી સુધી આપણને પહોંચાડે છે. તો આ એક એવી ગીતા છે, અધ્યાત્મ ગીતા. આ એવી ગીતા છે, અષ્ટાવક્ર ગીતા જેનું નામ છે તે, કે જે વાસ્તવમાં આપણા ઉપનિષદોની લગોલગ બેસે એવી છે. આને તમારે ઉપનિષદ કહેવું હોય તો ઉપનિષદ કહો, આને તમે જે છે તે શ્રુતિ ગ્રંથ કહેવો હોય તો શ્રુતિ ગ્રંથ કહો, આને તમારે મહાકાવ્ય કહેવું હોય તો મહાકાવ્ય કહો, આને જ્ઞાનનો વારિધિ કહેવો હોય તો વારિધિ કહો, જે કંઈ કહો તે વિશેષણો એ સાર્થક કરે એ પ્રકારનો ગ્રંથ છે. તો આપણે જે આ 298 શ્લોકમાંથી માત્ર અર્થ સમજવાની જે ચેષ્ટા કરી, એનો આસ્વાદ લેવો, એનું અર્થઘટન કરવું, એનું મૂલ્યાંકન કરવું, એનું પૃથ્થકરણ, વિવરણ કરવું, એવી પ્રવૃત્તિ તો આપણે બહુ નથી કરી શક્યા. આપણે કેવળ ઉપર છલ્લો એનો પરિચય લીધો છે આ 15 દિવસમાં. પણ એ 15 દિવસના પરિચયમાં પણ આપણને સમજાયું કે બીજા બધા જ અધ્યાત્મ ગ્રંથોથી આ ગ્રંથની એક બહુ મોટી વિશેષતા છે. અને તે વિશેષતા એ છે કે આ ગ્રંથ કોઈ ધર્મનો ગ્રંથ નથી, કોઈ સંપ્રદાયનો ગ્રંથ નથી, કોઈ પંથ કે મતનું આગ્રહ કરનારો કે એના જે કંઈ ધારાધોરણો છે તેની વાત કરનારો આ ગ્રંથ નથી. આ ગ્રંથ છે તે
કોઈ ચોક્કસ સ્થળ કાળની અંદર પણ બંધાયેલો. અમુક સમય સુધી જ એની પ્રસ્તુતતા રહે ને ત્યાર પછી એની પ્રસ્તુતતા ન રહે અને વાસી થઈ જાય, જૂનો થઈ જાય, આઉટડેટેડ થઈ જાય, એવો પણ આ ગ્રંથ નથી. કોઈ પણ યુગમાં, કોઈ પણ સમયમાં, કોઈ પણ જમાનામાં, કોઈ પણ પેઢીને માટે પ્રસ્તુત એવો આ ગ્રંથ રહેશે. એનો અર્થ એ છે કે આ એક ક્લાસિક છે, આ એક પ્રશિષ્ટ ગ્રંથ છે. અને પ્રશિષ્ટ ગ્રંથની લાક્ષણિકતા એ હોય છે કે એવા ગ્રંથોને આપણે પ્રશિષ્ટ ગ્રંથ કહીએ, ક્લાસિક એને કહીએ કે જે એકથી વધુ વાર વાંચવાનું આપણને મન થાય, એકથી વધુ વાર વાંચી મનન કરવાનું, ચિંતન કરવાનું આપણને મન થાય, અને વારે વારે એને વાંચીએ, વારે વારે એનું ચિંતન મનન કરીએ અને છતાંય આપણી તૃષા સંતોષાય નહીં, ફરી ફરી આપણને મન થાય એ ગ્રંથ પાસે જવાનું અને ફરી ફરી આપણે જે છે તેનો આસ્વાદ કરીએ, એનો સ્વાધ્યાય કરીએ, તો આપણા રસ અને આપણા અવબોધનો, આપણા આસ્વાદ અને આપણા અવબોધનો કાયમ માટે ફરી ફરીને આપણને નિમંત્રણ આપતો રહે એવો આ ગ્રંથો, એને આપણે પ્રશિષ્ટ કૃતિ કહીએ છીએ. બીજી વાત એ છે કે એવો ગ્રંથ કે જે વિવેચકો અને સમીક્ષકોના આકરા ટીકા પ્રહારો પણ ખમે. ગમે એટલી ઉગ્ર એની આલોચના કરો, ગમે એટલા કડવા વચનો એના વિશે કહો, એનું ઘસાતું બોલો, એની મર્યાદાઓ કે નબળાઈઓ છે તમે હાઈલાઇટ કરો, વિવેચકોનું એ કામ હોય છે. સમીક્ષકો આ રીતે પાણીમાંથી પોરા કાઢીને બહુ ઝીણી ઝીણી વાત છે તે શોધતા હોય છે કે ભાઈ આમાં સારા તત્વો કેટલા છે, એટલા નબળા તત્વો પણ કેટલા છે. એ બધા નબળા તત્વો વીણી વીણીને પછી એની આકરી સમીક્ષા કરતા હોય છે, એની આલોચના કરતા હોય છે. તો વિવેચકો અને સમીક્ષકોના, આલોચકોના આવા આકરા ટીકા પ્રહારો પછી પણ જે ગ્રંથ છે તે નાશ નથી પામતો, જે ગ્રંથ છે તે લોકોના મનમાંથી ઉતરી નથી જતો, એ ગ્રંથને આપણે પ્રશિષ્ટ કૃતિ કહીએ છીએ. અને ત્રીજી કસોટી છે કે સૌથી મોટો પારેખ, સૌથી મોટો ચોકસી, સૌથી મોટો આલોચક, સમીક્ષક કે વિવેચક જો કોઈ હોય તો તે તો કાળ છે. કાળની લબલબતી જીવા એ ભલભલી વસ્તુને પોતાની અંદર સ્વાહા કરી જાય છે. સમય જે કઈ જે છે તેને ધીરે ધીરે પોતે દજાડી, પાડી, ભસ્મ કરી અને ઓગાળી નાખે છે. જે ગ્રંથ કાળની આવી લબલબતી જીવા સામે પણ અડીખમ ટકી શકે છે, જે ગમે તે સમયે રચાયો હોવા છતાં એ હંમેશા વર્તમાનમાં પ્રસ્તુત એવો ગ્રંથ રહે છે, એને કોઈ ભૂતકાળ થતો જ નથી. એ ગ્રંથ કાળ એને ભડકી નથી શકતો, ત્રિકાળાબાધિત બની જાય છે, કાળ જયી જે બની જાય છે, કાળ ઉપર પણ જે વિજય મેળવી જાય છે. કાળ પણ જેનું નુકસાન નથી કરી શકતો, સમય પણ જેને અપ્રસ્તુત નથી કરી શકતો, સમય પણ જેને ઘસીભૂસી નથી શકતો, એને જીર્ણ અથવા પુરાણો અથવા તો અપ્રસ્તુત નથી કરી શકતો એવો ગ્રંથ તે પ્રશિષ્ટ કૃતિ. તો જેની અંદર આપણને વાસ્તવ બોધ, સૌંદર્ય બોધ, મૂલ્ય બોધ એવા ત્રણેય બોધ મળે, અને એ બોધ પાછા એટલી અસરકારક રીતે, એટલી સુંદર રીતે આપણને મળે કે જેમાં પૂરી પરિપક્વતા હોય, એમાં એના રચયિતાની માનસિક અને વૈચારિક પુખ્તતા અને પરિપક્વતા તો હોય, એના જમાનાની પુખ્તતા અને પરિપક્વતા પણ હોય, અને એની સાથે સાથે જેણે એની રચના કરી હોય એની ભાષા અને એની અભિવ્યક્તિમાં પણ પુખ્તતા અને પરિપક્વતા હોય. આવા પ્રશિષ્ટ ગ્રંથો જે છે તે આ રીતે બહુ જ મેચ્યોર વર્ક હોય છે. આવા ગ્રંથો જે છે તે મૂલ્યવાન ગ્રંથો હોય છે, અને આવા ગ્રંથો એને કારણે સંખ્યામાં હંમેશા અલ્પ હોય છે. આવી પ્રશિષ્ટ કૃતિઓ જે છે તેના વિશે પ્રશંસાઓ બહુ થાય છે, લોકો આદરથી વાતો કરે છે, પણ લોકો એનો સ્વાધ્યાય કે આસ્વાદ કે અવબોધ કરવાનું ટાળે છે. પ્રશિષ્ટ ગ્રંથો જેટલા વખાણાય છે એટલા વંચાતા નથી. પ્રશિષ્ટ ગ્રંથો છે તે ક્યારેય ન મરનારા છે, અને છતાં એના વિશે બાંધે ભારે લોકો વાતો કરીને વિદ્વાન થવાનું દોડ કરે છે, પણ એની અંદર પ્રવેશ લેતા નથી. આપણે તો આપણી એક યાત્રાના ઈચ્છાથી, અંતરયાત્રાની ઈચ્છાથી, અધ્યાત્મ યાત્રાની ઈચ્છાથી
એક તીર્થયાત્રાની ઈચ્છાથી આપણે આ ગ્રંથ છે તેનો સ્વાધ્યાય અને તેનો સત્સંગ કર્યો. કોઈ સ્થળ જ તીર્થ વિશેષ ન હોઈ શકે. ગંગા કિનારે કે યમુના કિનારે વસેલું, કોઈ હરિદ્વાર, કોઈ અયોધ્યા, કોઈ કાશીપુરી, કોઈ જગન્નાથપુરી, કોઈ દ્વારિકાપુરી, એ માત્ર તીર્થધામો છે એવું નથી. આવા ગ્રંથો પણ તીર્થ સ્વરૂપ છે. જેમ માતા પિતા તીર્થ સ્વરૂપ છે, જેમ ગુરુદેવ તીર્થ સ્વરૂપ છે, તેમ આવા ગ્રંથો પણ તીર્થ સ્વરૂપ છે. આવો તીર્થ સ્વરૂપ આ ગ્રંથ હોવાને કારણે આપણી આ તીર્થયાત્રા પણ હતી. અને તીર્થયાત્રા આપણે એટલા માટે કરીએ છીએ કે આપણા પાપો નષ્ટ થાય, આપણી ગેરસમજો, આપણી અણસમજો, આપણી મૂર્ખતા અને ભોટપણાને આપણે દૂર કરીએ અને આપણે સાચા અર્થમાં ક્યાંક સન્નદ્ધ ચેતનાવાળા થઈએ, સાચા અર્થમાં ક્યાંક આપણે જ્ઞાની થઈએ, સમજુ થઈએ, પુખ્ત બનીએ, પરિપક્વ બનીએ, એ માટે થઈને આપણે તીર્થયાત્રા કરતા હોઈએ છીએ. તો આ અષ્ટાવક્ર ગીતા જે છે તેની આપણે જે આ 298 શ્લોકની 20 પ્રકરણોમાંથી પસાર થતા થતા જે કંઈ સત્સંગ કરવાનો પ્રયત્ન કર્યો તે આ પ્રકારની તીર્થયાત્રા, એક પ્રશિષ્ટ કૃતિની, એક ક્યારેય નાશ ન પામનાર, સદા સદા પ્રસ્તુત રહેનાર એવો જે ઉત્તમ ગ્રંથ છે એની આપણે તીર્થયાત્રા કરી રહ્યા હતા. તો હવે આ યાત્રાના અંતે આપણને ફળ શું મળ્યું, આપણને શું પ્રાપ્ત થયું, એવી રીતે જ્યારે આપણે એને જોવાનો પ્રયત્ન કરીશું ત્યારે આપણને હવે કેટલીક સીધી વાત સમજાશે અને આપણે ધ્યાનથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. આ અષ્ટાવક્ર ગીતા પણ શ્રીમદ ભગવદ્ ગીતાની માફક, કપિલ ગીતાની માફક, ઉદ્ધવ ગીતાની માફક, રમણ ગીતાની માફક બ્રહ્મ વિદ્યાની એટલે કે અધ્યાત્મ જ્ઞાનની જ ચર્ચા કરે છે. વિષય તો એનો એ છે, એનું વિષય વસ્તુ, એનું કન્ટેન્ટ જુદું નથી, પણ આ ગ્રંથની વિશેષતા એ છે કે એમાં આવી અધ્યાત્મ વિદ્યાની વાત, આવે અધ્યાત્મ જ્ઞાનની જે વાત છે તે એકદમ સીધી અને સ્પષ્ટ રૂપમાં કરવામાં આવી છે. એટલે કે એના વિશેનું જે સત્ય છે, અધ્યાત્મ વિશેનું જે સત્ય છે, જે રહસ્ય છે, જે સમજવા જેવું છે, જે સાર છે, જે અર્કરૂપ છે, તેની હંમેશા કોઈ પણ પ્રકારની દોડ કર્યા વિના, કોઈ પણ પ્રકારની વિષયાંતર કર્યા વિના, લડાવી મડાવ્યા વિના એકદમ સીધે સીધી એ વાત છે તે આપણી સામે મૂકી દેવામાં આવી છે. આવી રીતે જ્યારે નાશાગ્ર બુદ્ધિથી અને નાશાગ્ર વૃત્તિથી આપણી સામે જ્યારે કરવામાં આવે છે ત્યારે એ વાત આપણને સોંસરી ઉતરી જતી હોય છે, સોંસરવી, હૃદયની આરપાર નીકળી જાય. આપણા બધા જ શરીરના, ઇન્દ્રિયોના, મન બુદ્ધિ ચિત્તના, અહમના, આપણા જે કંઈ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય જે કોષો, એ કોષના બધા જ્ઞાન, બધા બખ્તરો, બધા કવચો ભેદીને છેક આપણને એ સ્પર્શી જાય છે. આવી બ્રહ્મ વિદ્યા વિના ભારતીય તત્વચિંતન કહે છે કે જીવનો ઉદ્ધાર નથી. અને એટલા માટે તો શંકરાચાર્ય, આપણે વિવેક ચૂડામણીની વાત તો કેટલી લાંબી 3 વર્ષ સુધી કરી હતી, એમાં આપણે જોયું હતું. શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં કહેતા હતા કે ન યોગે ન સાંખ્યે કર્મણા નો ન વિદ્યા બ્રહ્માત્વ એકત્વ બોધે ન મોક્ષ સિદ્ધતિ ન અન્યતા. ન અન્યથા, બીજી કોઈ રીતે તમને આ રીતે બ્રહ્માત્મની એકત્વનો એટલે કે અદ્વૈતનો, મોક્ષનો તમને અનુભવ કોઈ વિદ્યા નહીં કરાવી શકે, નહીં યોગ કરાવી શકે, નહીં સાંખ્ય દર્શન કરાવી શકે, નહીં કર્મ સાધના કરાવી શકે, ન કોઈ વિદ્યા કરાવી શકે. કોઈ વિદ્યાની તાકાત નથી, કોઈ દર્શનોની તાકાત નથી, કોઈ યોગ વિદ્યાની પણ તાકાત નથી, કોઈ સાધનાની પણ તાકાત નથી કે તમને આવા મોક્ષના દ્વાર તમારા માટે ઉઘાડી દે, તમારા પોતાના બ્રહ્મ સ્વરૂપનું તમને ભાન કરાવી શકે. એ સિવાય શક્ય નથી. આ વાત કેટલી અસરકારક રીતે એમણે કહી છે કે બ્રહ્મ વિદ્યા વિના આપણો ઉદ્ધાર નથી. આ બ્રહ્મ વિદ્યાનું નામ જ અધ્યાત્મ વિદ્યા છે. અને અધ્યાત્મ વિદ્યાનો અર્થ છે નિજબોધ, આત્મબોધ, સ્વ સ્વરૂપનું અનુસંધાન, એ પામવું. એ પામવા માટે થઈને અહીંયા
મહાભારતમાંથી આ વાત છે તે જુદી પાડીને મૂકવામાં આવી છે, અને અષ્ટાવક્ર સંહિતા પણ કહે છે અને અષ્ટાવક્ર ગીતા પણ કહે છે. તો જેમ મહાભારતના ભીષ્મ પર્વની અંદર, એ ભીષ્મ પર્વની અંદર જેમ ભગવદ્ ગીતા છે, એમ વન પર્વની અંદર આ અષ્ટાવક્ર ગીતા આવેલી છે. અને આ અષ્ટાવક્ર ગીતા જે છે તે અન્ય ગીતાઓની માફક ગુરુ અને શિષ્યની વચ્ચે થતા વાર્તાલાપ રૂપે, સંવાદ રૂપે, ડાયલોગ રૂપે જ કહેવાયેલી છે. શિષ્ય જ્ઞાન પીપાસુ હોય, સમર્થ ગુરુ પાસે પહોંચે અને પોતાના જે મનની અંદર જ્ઞાન વિશેના પ્રશ્નો ઉઠ્યા છે, જે એને નથી સમજાતું, જેનું એને અજ્ઞાન છે, તેને સમજવા માટે થઈને એમની સેવા કરીને, ગુરુની એમને પ્રશ્નો પૂછીને, એમને પ્રણામ કરીને, એમને રીઝવીને, પ્રસન્ન કરીને ગુરુ પાસેથી આવું પોતાને જોઈતું જ્ઞાન, પોતાને જોઈતી સમજ, પોતાને જોઈતો ઉપદેશ કે બોધ છે તે પામે છે. એ જ પદ્ધતિએ અહીંયા આ ગીતાનું પણ પ્રણયન થયું છે, એની રચના થઈ છે. અષ્ટાવક્ર ગીતાની અંદર આપણે જોયું તેમ મિથિલા નરેશ, જનક રાજા, જેનું નામ સાચું નામ તો દેવરાજ છે, અને જનક એ તો એના વંશનું નામ છે. એક પછી એક જે રાજા ગાદી આવે બધા જનક કહેવાય છે. આ પણ જનક છે, જેને આપણે રામના સસરા અને સીતાના પિતા તરીકે ઓળખીએ છીએ. એમના વિશે જે જુદી જુદી માહિતી આપણને મળે છે, તે માહિતીમાં કેટલીક રોચક છે અને કેટલીક દ્યોતક છે. એટલે કે કેટલીક આપણામાં નવો પ્રકાશ નાખનારી છે, નવી વાતનો ઉઘાડ કરનારી છે. કેવી છે તમે જુઓ. આ દેવરાત તે ઈક્ષ્વાકુ કુળની અંદર જન્મેલો હતો, રામાયણ મુજબ. આપણે રામાયણની અંદર જો વાત કરીએ તો, અને એનું નામ તો દેવરાત હતું, પણ એ એટલો બધો જ્ઞાની થયો હતો. જેમ જનક આખો વંશ બધા જ્ઞાનીઓ જન્મ્યા હતા, પણ આ વધારે જ્ઞાની હતો, અને જ્ઞાનનો એવો પીપાસુ અને શોખીન હતો કે એના દરબારમાં હંમેશા આધ્યાત્મિક ચર્ચાઓ જે છે તે વિશેષ રૂપે થતી. હવે આવી ચર્ચા માટે થઈને આખા દેશમાંથી જે કોઈ જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણો હોય એ બધાને નિમંત્રણ મોકલતો હતો, અને વિદ્વાનોની સભાથી ભરેલો દરબાર રહેતો, જ્યાં આવી અહોનિશ હર હંમેશ જ્ઞાનની ચર્ચા થતી હોય એવો આ દરબાર હતો. વિલક્ષણ દરબાર, જ્યાં પ્રજાના હિતના પ્રશ્નો તો વિચારાતા હશે, વહીવટ અને પ્રબંધનની, પ્રશાસનની બધી વિગતો પણ ચર્ચાતી હશે, પણ એથી વિશેષ આવા જ્ઞાનીઓનો મેળો જ્યાં મળતો હશે અને જ્યાં જ્ઞાન ચર્ચાઓ થતી હશે, એવી એક જ્ઞાન સભામાં એક દિવસ એક બ્રાહ્મણે છે તે એવી વાત કરી નાખી કે જ્યાંથી આખી વાત ઉઘડે છે. એક બ્રાહ્મણે એમ કીધું કે ઘોડા ઉપર ચડતી વખતે એક પેંગડામાં આપણે પગ નાખ્યો હોય અને હજી બીજામાં આપણે મૂકવાનો બાકી હોય ને મૂકવા જઈએ, એટલી વારમાં પણ બ્રહ્મ જ્ઞાન છે તે પ્રાપ્ત થઈ શકે છે. જો આપણી ભાષામાં રૂઢિપ્રયોગ તો છે ને કે એના પેંગડામાં મારો પગ હું મૂકી શકું નહીં. એટલે કે એ એવો મોટા માણસનો, એક એવો એક મહાત્માનો એ પગ છે કે એમાં મારો પગ હું મૂકી શકું નહીં, એના ચરણોમાં મારા ચરણને હું સ્થાન આપી ન શકું. તો બ્રાહ્મણે વાતમાં આ કહ્યું કે ઘોડા ઉપર ચડવા માટે થઈને એક પેંગડામાં પગ મૂકી અને બીજા પેંગડામાં આપણે પગ નાખીએ એટલી વારમાં, એમાં વાર કેટલી લાગે? આ આખી પ્રક્રિયા છે તે ઘડી બે ઘડીની હોય, ક્ષણ બે ક્ષણની હોય, તો એટલામાં પણ બ્રહ્મ જ્ઞાન થઈ શકે છે. જનક રાજા તો આ સાંભળીને વિચારમાં પડી ગયા. એને થયું કે જો આટલા ટૂંકા સમયમાં, આટલા અલ્પ સમયમાં જો બ્રહ્મ જ્ઞાન થઈ શકતું હોય તો મારે તો એ મેળવવું જ જોઈએ, સૌએ મેળવવું જોઈએ. પણ સૌ મેળવે કે ન મેળવે, સૌ એના માટે લાલાયિત થાય કે ન થાય, હું તો લાલાયિત થયું છું એટલે તરત જ કહે છે કે આ વાત છે તે સાબિત કરી બતાવો. એ બ્રાહ્મણને તરત જ પડકાર નાખે છે, એને રિક્વેસ્ટ કરે છે અને કહે છે કે આ વાત સાબિત કરી બતાવો. એ બ્રાહ્મણ તો બચારો મૂંઝાણો, સાબિત કેવી રીતે કરવી? એને તો માત્ર વાંચેલું, એને તો સાંભળેલું, અને એને એમાં શ્રદ્ધા કે વિશ્વાસ પણ હતો. પણ હવે જયારે રાજાએ ફરમાન કર્યું ત્યારે શું કરવું? એટલે તો કહે છે કે એ રાજન, આ તો શાસ્ત્ર વચન છે,
અને શાસ્ત્ર વચન કદાપી ખોટા ન હોય. શાસ્ત્ર વચનમાં ક્યારેય શંકા ન કરાય. એટલે સાબિત કરવાની વાત છે તે રહેવા દો, અને મારું ગજુ પણ નથી કે હું એને સાબિત કરી શકું. મેં જે સાંભળેલું હતું, મેં જે વાંચેલું હતું એ વાત આપની પાસે કરી. આપ મને એને સાબિત કરવાનું કહેશો તો મારી પાસે એની કોઈ સાબિતી નથી, મારી એ ત્રેવડ નથી, મારી એ કક્ષા નથી, મારી લાયકાત નથી કે હું એને સાબિત કરી આપી શકું. પણ શાસ્ત્ર વચન છે એટલે એટલું હું જરૂર શ્રદ્ધાપૂર્વક, આસ્થાપૂર્વક અને ગર્વપૂર્વક કહી શકું કે એમાં અવિશ્વાસ ન કરાય. શાસ્ત્ર વચન કદાપી ખોટું ન હોય. સદીઓના, યુગોના અનુભવ પછી શાસ્ત્ર વચન તરીકે એની અંદર ખોટ થયું હોય. રાજા તો આ જવાબ સાંભળીને ગુસ્સે થઈ ગયા અને બ્રાહ્મણને કેદમાં પૂરી દીધો. અને પછી બાકી રહેલા બધા બ્રાહ્મણોને પડકાર કર્યો કે તમે જો આ વાતમાં સંમત હો તો એને સાબિત કરી બતાવો. તમે આ વાતની પ્રતીતિ કરાવો, એના પ્રૂફ આપો કે ઘોડા ઉપર ચડતા પહેલા એક પંગડામાં પગ નાખ્યો અને બીજામાં નાખીએ એટલી વારમાં આપણને બ્રહ્મ જ્ઞાન થઈ શકે, આવું જો શાસ્ત્રો કહેતા હોય તો તમારા જ્ઞાન દ્વારા, તમારી સમજ દ્વારા તમે એના પુરાવા આપો અને મને સાબિત કરી દેખાડો. દરબારમાં ઉપસ્થિત વિદ્વાનોમાંથી કોઈ આ સાબિત કરવાને માટે સક્ષમ નહોતા. કોઈએ પડકાર ઝીલ્યો નહીં. એટલે જનક રાજાએ બધાને કેદમાં પૂરી દીધા. એ બધાને કેદમાં પૂરી દીધા અને પછી તો પોતાના રાજ્યની અંદર ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ વિદ્વાન છે તે આવે અને એને આ પ્રશ્ન પૂછાય એને જવાબ ન મળે તો એને કેદમાં પૂરવામાં આવશે. પણ જે કોઈ જાણતું હોય તે આવો, મને આ વસ્તુ સાબિત કરી દેખાડો કે પેંગડે પગ હોય ને બ્રહ્મનો ઉપદેશ થઈ શકે, બ્રહ્મની સમજૂતી મેળવી શકાય. આ વાત કેટલી સાચી છે. હવે બન્યું એવું કે આમ કેટલાય બ્રાહ્મણો, કેટલાય વિદ્વાનો બચારા પુરવાર ન કરી શક્યા અને એટલે કેદમાં પુરાયા. હવે તાકડે એવું થયું કે એને કારણે જનકપુરી તરફ કોઈ બ્રાહ્મણ ફરકતા જ નહોતા. જ્યારે અષ્ટાવક્ર મુનિને આ બધી વાત છે તે જાણવામાં આવી, સાંભળવામાં આવી, ત્યારે સીધા રાજ દરબારમાં પહોંચી ગયા. જનકની પાસે પહોંચી ગયા અને એને કહ્યું કે તમે જે કંઈ શાસ્ત્ર વચન સાંભળ્યું છે ને પેલા બ્રાહ્મણે તમને જે કહ્યું છે ને એ સત્ય છે. બ્રાહ્મણોની મર્યાદા છે કે બ્રાહ્મણો જે છે તે આ સત્ય વચન જે છે એમાં શંકા ન કરે, એની સાબિતી ન આપે, માટે તેમને બંદી બનાવો તે યોગ્ય નથી. છોડી મૂકો બધાને, તમે એને કેદ ન કરી શકો. રાજા કહે કે બરાબર, બ્રાહ્મણોની એ મર્યાદા હોય અને જો એ બંદી બનાવવા યોગ્ય ન હોય તો હું બધાને મુક્ત કરી દઉં. પણ જો તમે શાસ્ત્ર વચન છે તે સત્ય સાબિત કરી આપો તો એ શાસ્ત્ર વચન છે તેની સાબિતી તમે આપો. ત્યારે તમે જો એવું કરી આપશો તો હું આ બધા બ્રાહ્મણો છે એને મુક્ત કરી દઈશ. ત્યારે અષ્ટાવક્ર ઋષિએ કહ્યું કે રાજન, તમારી વાત સાચી છે. બ્રહ્મ જ્ઞાન મેળવવાની તમારી પાસે પાત્રતા છે ખરી? પહેલા એ તો વિચારો. સૌથી પહેલી વિચારવાની વાત જે છે તે તો આ છે કે બ્રહ્મ જ્ઞાન એ એરા ઘેરા નથુ ઘેરા ટોમ ડીક હેરીને આપવાનું જ્ઞાન નથી. એ સામાન્ય માણસ છે એ પામી શકે એ વાતમાં કોઈ મજા નથી, એવી મજાલ નથી. એને માટે પાત્રતા જોઈએ, અધિકાર જોઈએ, લાયકાત જોઈએ. છે તમારી પાસે? પેલા એ વિચારી લ્યો. અને મારી શરત એ છે કે પહેલા બધા બ્રાહ્મણને મુક્ત કરો અને પછી મારી સાથે ઘોડા ઉપર સવાર થઈ અને જંગલમાં ચાલો. મારી સાથે ઘોડા ઉપર થઈને જંગલમાં ચાલો. હું તમને શાસ્ત્ર વચનની સત્યતા છે તે સાબિત કરી બતાવીશ. હું તમારો પડકાર ઝીલું છું, હું તમારું બીડું ઝડપું છું. તમારે શાસ્ત્ર વચનની સાબિતી જોઈએ છે ને? તમે આ બ્રાહ્મણો જૂઠું નથી બોલતા, બ્રાહ્મણોએ ઉપજાવી કાઢેલી વાત નથી, આ ખરી વાત છે, તમારે સમજવું છે ને? તમે ઘોડા ઉપર પેંગડામાં એક પગ નાખશો ને બીજામાં નાખવા જશો એટલી વારની અંદર હું તમને અવશ્ય બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવીશ. આ કોઈ મિથ્યા વચન નથી, આ શંકા કે સંશય કરવા જેવું વચન નથી. શાસ્ત્ર વચન છે અને સત્ય વચન છે. જ્યારે અષ્ટાવક્ર ઋષિની આવી તૈયારી જોઈ એટલે જનક રાજાએ એમના વચનમાં વિશ્વાસ મૂકીને જેને જેને કેદ કર્યા હતા બધા બ્રાહ્મણોને જેલમાંથી મુક્ત કર્યા.
પોતે સારામાં સારો અશ્વ મગાવી, ઘોડો મગાવી, એના ઉપર અશ્વારૂઢ થયા અને અષ્ટાવક્ર મુનિ માટે એક પાલખી મગાવી અને પાલખીમાં એમને બેસાડ્યા અને બધા જંગલમાં ગયા. અષ્ટાવક્ર મુનિએ જે શરત મૂકી હતી કે તમે ઘોડા ઉપર બેસીને મારી સાથે જંગલમાં આવજો અને ત્યાં હું તમને આ પ્રમાણ આપીશ, ત્યાં હું તમને સાબિત કરી દેખાડીશ. પછી અષ્ટાવક્ર મુનિ આ બધા જંગલમાં પહોંચ્યા ત્યારે એમને કહે છે કે તમારી સાથે જે તમે લાવ લશ્કર લીધું છે બધાને વિદાય આપો. મારા, તમારા અને ઘોડા સિવાય અહીં ચોથું કોઈ હોવું ન જોઈએ. એટલે રાજા એમ કર્યું, બધાને વિદાય કરી દીધા. અષ્ટાવક્ર મુનિ પોતે એને અશ્વ સિવાય કઈ રહ્યું નહીં. પછી એમણે કહ્યું અષ્ટાવક્ર મુનિએ કે હવે તમે પેંગડામાં પગ નાખીને ઘોડા ઉપર સવાર થાવ. રાજા અશ્વારૂઢ થવા ગયા, એક પેંગડામાં પગ મૂક્યો ત્યાં તરત જ અષ્ટાવક્ર મુનિએ એને કહ્યું કે રાજન, હું તમને જ્ઞાન આપવાનો છું. શાસ્ત્ર વચન સાચું છે કે ખોટું એ સિદ્ધ કરી બતાવવાનો છું. તો તમારે મને વિધિવત ગુરુ તરીકે સ્વીકારવો પડે. વિધિવત મને તમે ગુરુપદે સ્થાપો એટલે હું તમને આ સાબિત કરી દેખાડું. હું તો જ જ્ઞાન આપી શકું જો તમે મને ગુરુપદે સ્થાપો અને તમે શિષ્ય ભાવે હું જે કહું છું, હું જે તમને બોધ વચન કે સત્ય વચન કહેવાનો છું એ તમે મારા શિષ્ય થાવ તો હું આપીશ. રાજા કે આપની વાત સાચી છે. આ ક્ષણે જ હું આપનો ગુરુ તરીકે, મારા ગુરુ તરીકે સ્વીકાર કરું છું. ચાલો એ શરત પણ મને મંજૂર છે કે હું તમારો શિષ્ય અને તમે મારા ગુરુ. ત્યારે પાછા ગુરુ દક્ષિણા વિના ગુરુ જે છે તે કોઈ વાત કોઈને શીખવે નહીં, માટે મારી દક્ષિણા છે તે તમે આપો. રાજા કે છે એ પણ બરાબર વાત છે ને એના માટે હું તૈયાર છું. આ જ ક્ષણે હું સંકલ્પ કરીને કહું છું કે મારું તન, મન અને ધન બધું આપને અર્પણ કરું છું. ગુરુ દક્ષિણા રૂપે મારું શરીર, મારું મન અને મારું ધન, મારી સંપત્તિ બધું આપને અર્પણ કરું છું. હવે આ ગુરુ દક્ષિણા પણ આપી હવે તમે પેલું શાસ્ત્ર વચન છે તે સત્ય સાબિત કરી દેખાડો. એટલે મુનિએ ગુરુ દક્ષિણા સ્વીકારી અને તરત જ કહ્યું તથાસ્તુ, સો ઇટ બી, તો ભલે તેમ થાવ. એમ કહીને કશું કયા વગર અષ્ટાવક્ર મુનિ તો ક્યાંક ચાલ્યા ગયા. એમણે કોઈ ઉપદેશ ના આપ્યો, કોઈ બોધ ના આપ્યો. અષ્ટાવક્ર મુનિ તો ચાલ્યા ગયા અને રાજા ઘોડા ઉપર બેસવા માટે, અશ્વારૂઢ થવા માટે થઈને એક પેંગડામાં પગ નાખેલો હતો એવી ને એવી સ્થિતિમાં એમને રહી ગયો, સ્થિર રહી ગયો. ન હલે કે ન ચલે, એકદમ સ્થિર થઈ ગયો, મૂર્તિની જેમ, પાષાણની મૂર્તિની જેમ. રાત પડી, રાજધાનીમાં રાજા પાછા ન આવ્યા. હજી કેમ ન પાછા આવ્યા એની સૌને ચિંતા થઈ. એટલે રાજાની શોધખોળ કરી, જંગલમાં આવ્યા અને જ્યારે જોયું, માણસોએ આવીને જોયું તો રાજા તો એક પગ પેંગડામાં નાખી બીજો પગ પેંગડામાં નાખવા માટે ઉચક્યો છે એવી સ્થિતિમાં પૂતળાની જેમ સ્થિર થઈને ઉભા છે. તો એને પૂછ્યું કે મહારાજ આમ કેમ ઉભા છો? કોઈ જવાબ નહીં, કોઈ ઉત્તર નહીં. મુનિને શોધ્યા કે મુનિ ક્યાં ગયા? મુનિ તો ત્યાંથી જતા રહ્યા હતા. મુનિ તો મળ્યા નહીં. આખરે એના માણસો રાજાને એવી ને એવી અવસ્થામાં ઉપાડીને રાજધાનીમાં પાછા લઈ આવ્યા, નગરમાં લાવ્યા, એમને સુવડાવ્યા. તો પણ એમનો પગ તો એમને એમ બીજા પેંગડામાં પગ નાખવા માટે જે ઉચક્યો હતો એમને એમ એનો પગ. અને એની સાથે ભોજન લાવ્યા, પાણી લાવ્યા, પણ રાજા તો ન હલે કે ન ચલે, ન કાંઈ બોલે, કોઈ વસ્તુનો ઉત્તર ના આપે, સ્થિરતા છોડે નહીં, જે સ્થિતિમાં હતા એમને એમ રહે. ત્યારે રાજ્યનો પ્રધાન બહુ ગુસ્સે થઈ ગયો અને એને હુકમ કર્યો કે જાઓ પેલા મુનિ છે એને પકડી લાવો. આપણા રાજાને એને કઈ કરી મૂક્યું લાગે છે, બોલતા કેમ નથી? ત્યાં તો અષ્ટાવક્ર મુનિ ત્યાં આવ્યા અને પ્રધાન તરત એમને પૂછે તમે અમારા રાજાને શું કરી મૂક્યું છે? મુનિ કે મેં કઈ કર્યું નથી ભાઈ, તમે રાજાને જ પૂછો ને. તો કે છે કે રાજા તો બોલતા નથી. ત્યારે કે છે એવું છે? તો મુનિ પોતે રાજા પાસે ગયા અને મુનિ એમને કહ્યું કે રાજન, મેં તમને કઈ કરી મૂક્યું છે? ત્યારે રાજા બોલ્યા કે નાજી, તમે મને કઈ કર્યું નથી.
મુનિ પાછા પૂછે છે, રાજન મેં તમને કઈ કરી નથી તો આમ કેમ છો? ચાલો ઉઠો, ભોજન કરી લો. રાજા તો તરત બેઠા થઈ ગયા, જમી લીધું. પછી મુનિએ પૂછ્યું કે રાજન આમ સ્થિર કેમ થઈ ગયેલા? આટલી બધી સ્થિતિમાં આખી રાત તમે પસાર કરી, આ તો બીજો દિવસ છે, આમ સ્થિર કેમ થઈ ગયેલા? ત્યારે રાજાનો ઉત્તર ધ્યાનથી સાંભળો. રાજાએ કહ્યું કે મેં તન, મન અને ધન બધું આપને અર્પણ કરી દીધું છે. હવે આ મારો દેહ, મારું શરીર, મારું મન એ કાંઈ મારું નથી. આ બધું જ આપનું છે. આપ મારા ગુરુ છો ને આપની કાંઈ આજ્ઞા ન થાય ત્યાં સુધી હું મારી મેળે કેમ કોઈ પ્રવૃત્તિ કરી શકું? તમે મારા ગુરુ છો ને તમારી આજ્ઞાનું મેં અક્ષરશઃ પાલન કર્યું છે. જ્યાં સુધી તમારી બીજી કોઈ આજ્ઞા ન થાય ત્યાં સુધી હું કંઈ એમાં ફેરફાર કેવી રીતે કરી શકું? એટલા માટે હું સ્થિર થઈ ગયો, મેં કોઈ પ્રવૃત્તિ કરી નહીં. આ જવાબ સાંભળીને અષ્ટાવક્ર મુનિ છે એ ખૂબ પ્રસન્ન થઈ ગયા અને એમણે કહ્યું કે હે શિષ્ય, મેં તારી આ પરીક્ષા લીધી હતી, તું મારી પરીક્ષામાંથી પાર ઉતર્યો છે. તું જાતે જ બ્રહ્મ સ્વરૂપ છો, સદા મુક્ત છો, તારે બ્રહ્મ જ્ઞાનની કોઈ જરૂર જ નથી. તું પોતે જ બ્રહ્મ સ્વરૂપ છે. આવો ઉત્તર મુનિએ આપ્યો. કહે છે કે મેં જે પરીક્ષા લીધી એનાથી આ વાત સાબિત થઈ ગઈ. તોય રાજાને સંતોષ ન થયો, એટલે રાજાએ જે કંઈ પ્રશ્ન પૂછ્યા એના અષ્ટાવક્ર મુનિએ એકદમ સ્પષ્ટ ઉત્તરો આપ્યા. એ જે ઉત્તરો છે તેનું નામ જ આ અષ્ટાવક્ર જનક સંવાદ અથવા અષ્ટાવક્ર ગીતા ઉર્ફે મહાગીતા. અંતે રાજાને ખાતરી થઈ ગઈ કે પેંગડામાં એક પગ હોય તો પણ બ્રહ્મ જ્ઞાન થઈ શકે છે. શાસ્ત્ર વચન છે તે સત્ય છે. કહેવાનો મતલબ એ છે કે જો આત્મજ્ઞાન પામવાની, જો બ્રહ્મ વિદ્યા પામવાની માણસની ઉત્કટ લાલસા હોય, ઉત્કટ ઈચ્છા હોય, માણસ એ માટે સંકલ્પબદ્ધ હોય, તો અવશ્ય એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અવશ્ય એ માણસ છે તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. હવે આ જ વાત જરા જુદી રીતે પણ મળે છે કે અષ્ટાવક્ર મુનિ જે છે એ જન્મ્યા એ પહેલા પિતાએ શાપ આપી દીધો, જેની વાત આપણે આરંભમાં કરી હતી. એના કારણે અષ્ટાવક્ર તરીકે જન્મેલા અને પોતાનો પુત્ર છે તે સારી રીતે જીવનયાપન કરી શકે એટલા માટે થઈને જનકના દરબારમાં એ ગયેલા અને ત્યાં એમને એના કુલગુરુએ કેદ કરી દીધેલા, બંદી નામના કુલગુરુએ. તો જ્યારે આ વાત ખબર પડી અષ્ટાવક્ર મુનિને, ત્યારે અષ્ટાવક્ર મુનિ ત્યાં પહોંચી ગયા અને જેવા સભામાં પ્રવેશ્યા, યજ્ઞ સભામાં પ્રવેશ્યા અને બધા એને જોઈને હસી પડે, એના વાંકા અંગો જોઈને હસી પડે છે. ત્યારે અષ્ટાવક્ર ઋષિ હસી નાખે છે. રાજા એમને પૂછે છે કે બધા તમને જોઈને હસે છે પણ તમે છોભીલા પડવાને બદલે તમે કેમ હસો છો? તો અષ્ટાવક્ર કહે છે કે હું એટલે હસું છું કે આ મૂર્ખાઓની સભામાં બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કેવી રીતે થઈ શકે? આ બધા મૂર્ખા એટલા માટે છે કે મને જોઈને, એટલે કે મારા શરીરને જોઈને હસ્યા. એમણે મારું શરીર અને મારી ચામડી જ દેખાયા, મારો આત્મા કોઈએ જોયો નહીં. મારો આત્મા તો તદ્દન સીધો છે, એ કઈ વાંકો ચૂકો નથી. આટલી વાત જ્યારે એમને કરી કે આ બધા અંધ છે, મૂર્ખ છે, આ માણસો માત્ર શરીરને જુએ છે, આત્માને જોતા નથી, આત્મા ક્યારેય વક્ર હોતો નથી, મારો આત્મા તો સીધો છે. એટલે એમના પગે પડી ગયા જનક મુનિ અને જ્ઞાન આપવાનું કહ્યું. એ જ્ઞાનનું નામ અષ્ટાવક્ર ગીતા. એવી બીજી વાત મળે છે. હવે તમે જુઓ કે અષ્ટાવક્રના દેહને કે શરીરને જોઈને બધા હસી પડે છે. ત્યારે અષ્ટાવક્ર કહે છે કે શું હું આ દેહ જ છું? શું હું માત્ર શરીર છું? આવો જ બીજો પ્રસંગ આપણને આદિ શંકરાચાર્યના જીવનમાં બનેલો આપણને યાદ આવશે કે કાશીમાં ગંગા તટે સ્નાન કરીને વહેલી સવારે શંકરાચાર્ય છે તે રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રસ્તો સાફ કરનાર, વાડી ઝૂડીને એને સ્વચ્છ કરનાર જો કામદાર હતો એ કોઈ શુદ્ર હતો. એનો છાંટો પણ ઉડી જાય તો પાછા પોતે અપવિત્ર થાય અને ફરીથી સ્નાન કરવું પડે. એટલે શંકરાચાર્યજી એને કહે છે કે તું આગો રે, હમણાં થોડી વાર માટે તારો સાવરણો ફેરવાનું બંધ કર, તું છાંટા ન ઉડાડ, તું એક બાજુ ઉભો રે. એને આઘો ખસવાનું જયારે કહે છે ત્યારે પેલો સામો પ્રશ્ન પૂછે છે. વાળવા વાળો સફાઈ કામદાર કહે છે શું હું માત્ર શરીર જ છું? ને જો આત્માને તમે કહેતા હો કે તું આઘો રે, તો એ તો મારામાં ને તમારામાં એક જ છે.
મારો આત્મા ને તમારો આત્મા ક્યાં જુદો છે? તમે તમારા આત્માને આઘા રહેવાનું કહો છો. એટલે એમ કહેવાય છે કે આ દંતકથામાં ખરી વાત તો એ છે કે શુદ્ર રૂપે, એ સાવરણો લઈને વાળવા રૂપે જે શુદ્ર હતો, જે સફાઈ કામદાર હતો, બીજું કોઈ નહોતું. સાક્ષાત કાશી વિશ્વનાથ ભગવાન શંકર પોતે હતા. હવે આ જ વાત જરા જુદી રીતે આપણને પુરાણોમાં પણ મળે છે. એમાં એક વેદકાળના ઋષિ, જે બહુ જાણીતું નામ છે, ઉદાલક આરુણી, એમના પુત્ર તે શ્વેતકેતુ, મહાપંડિત મહાવિદ્વાન ઋષિ મુનિ. એને એક બેન હતી, એનું નામ સુજાતા. હવે આ ઉદાલક જે છે એની પાસે ઘણા શિષ્યો એના ગુરુકુળમાં ભણતા હતા. તેમાં એક કહોલ નામનો એમનો શિષ્ય હતો અને એમને બહુ પ્રિય હતો, કારણ કે એ ભણવામાં પણ હોશિયાર હતો, બધું શીખવામાં પણ તત્પર હતો અને ઋષિની સેવા ચાકરી ખૂબ ખંતથી કરતો હતો. એટલે ગુરુ ઉદાલક એના ઉપર ખૂબ પ્રસન્ન હતા. એટલે પોતાની પાસે જેટલી વિદ્યાઓ હતી બધી કહોલને એમણે શીખડાવેલી, એમને ભણાવેલી. અને ઉપરાંત પ્રસન્ન થઈને પોતાની પુત્રી શ્વેતકેતુની બેન સુજાતાના લગ્ન પણ એ કહોલ સાથે એમને કરી આપેલા. એ કહોલ ઋષિ અને સુજાતાનો પુત્ર તે જ આ અષ્ટાવક્ર ઋષિ. એટલે કે પેલા શ્વેતકેતુ ઋષિનો એ ભાણેજ થયો. શ્વેતકેતુ એના મામા હતા. હવે આ વાત ઉપરથી આપણને સમજાશે કે જેનું પિતૃપક્ષ અને જેનો મોસાળ પક્ષ બંને આવા જ્ઞાની છે. જેના નાના ઉદાલક ઋષિ છે, જેના મામા શ્વેતકેતુ છે, જેની માતા ઉદાલક ઋષિની પુત્રી છે, જેના પિતા જે છે તે આવા કહોલ ઋષિ છે, જેને બધી વિદ્યાઓ છે તે ઉદાલક ઋષિ પાસેથી પ્રાપ્ત કરી છે, અને એ ઉદાલક ઋષિની આવી વિદુષી પુત્રી એવી સુજાતાને પરણ્યા છે અને એની કુખેથી પોતે જન્મ્યો છે. તો એ વેદપાઠી હતા, વેદનો પાઠ રોજે રોજ કરતા હતા, અને એમાં ક્યારેક કંઈક ભૂલ કરી અને ગર્ભમાં રહે ભૂલ જે છે તે એ પિતાને એમણે કહી અને પિતા ગુસ્સે થયા અને એણે અષ્ટાવક્ર થવાનો શાપ આપી દીધો. ત્યાંથી એ જનક રાજાના દરબારમાં ગયા કહોલ ઋષિ, અને ત્યાં બંદી નામના બ્રાહ્મણની સાથે શાસ્ત્રાર્થમાં હારી જતા એમને નદીમાં ડુબાડી દેવામાં આવ્યા હતા, એવી એક વાત મળે છે પુરાણોમાં. અને એને પરિણામે અષ્ટાવક્ર ઋષિને તો એમ જ હતું કે ઉદાલક ઋષિ જ મારા પિતા છે. કોઈએ એને ઉદાલક ઋષિએ ના પાડી, કાને કોઈ સાચી વાત કહેતા નહીં. પણ જ્યારે મોટો થયો અને આ વાત એને જાણી, માતાની પાસેથી જાણી કે પોતાના પિતા તો કહોલ ઋષિ હતા અને જનકના દરબારમાં ગયા હતા અને ત્યાંથી પાછા જ નથી આવ્યા. એક વખત બન્યું એવું કે ઉદાલક ઋષિના ખોળામાં બેસવા ગયા અને ત્યારે શ્વેતકેતુ છે તે આડો ચાલ્યો અને એને હાથ ખેંચીને કહ્યું કે તારા પિતા થોડા છે, મારા પિતા છે, તું ઉતર, તારો અધિકાર નથી. અને ત્યારે માતા પાસેથી એને સત્ય જાણ્યું અને એમ કરતા કરતા એ મોસાળમાં ઉછર્યા. 12 વર્ષના થયા ત્યારે પોતાના મામાને લઈને, શ્વેતકેતુને લઈને અહીંયા પિતાની તપાસને માટે થઈને આવ્યા કે મારા પિતા અહીંયા આવ્યા હતા જનકપુરીમાં, તો લાવ હું ત્યાં તપાસ કરું કે મહારાજા કંઈક યજ્ઞ કરાવવાના છે. તો યજ્ઞમાં હાજરી આપવા માટે નીકળ્યા. ત્યાં મારા પિતાને જેને બંદી બનાવ્યા છે, બંદીને પણ મળીશ, એને પણ હું હરાવીશ. અને જ્યારે એ જનક નગરીમાં આવ્યા, મિથિલા નગરીમાં આવ્યા, અને ત્યાં એને દ્વારપાળે અંદર જવા માટે રોકી દીધા. અને દ્વારપાળે એને કીધું કે અહીંયા આ યજ્ઞશાળામાં માત્ર જે લોકો વૃદ્ધ હોય અને જે વિદ્વાન હોય એને જ પ્રવેશ મળે. તમે નથી વૃદ્ધ અને નથી વિદ્વાન જણાતા, તમને પ્રવેશ આપી નહીં શકાય. ત્યારે આ તો મહાજ્ઞાની હતા, અષ્ટાવક્ર મુનિ, જેને ગર્ભમાં બધું જ્ઞાન મેળવી લીધું, વેદોનું બધું જ્ઞાન, વેદાંતનું બધું જ્ઞાન, યોગનું જ્ઞાન બધું પ્રાપ્ત કરી લીધું હતું. ઉંમર નાની હતી ત્યારે, એટલે એના મનમાં સીધો સવાલ ઉભો થયો હતો કે જેના માત્ર વાળ ધોળા થયા હોય એ વૃદ્ધ કહેવાય? જેના ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ હોય એ વૃદ્ધ કહેવાય? શું જ્ઞાન વૃદ્ધ જેવું કોઈ હોઈ ન શકે? ભલે બાળક હોય, પણ એ જો જ્ઞાની હોય તો એને જ્ઞાન વૃદ્ધ ન કહી શકાય? શું માણસ છે તે એના ભાંડેડાઓથી, માણસ એની ધન સંપત્તિથી, માણસ એની ઉંમરથી આ રીતે વૃદ્ધ ગણાય અને આવી રીતે સભર ગણાય? આ તો ખોટી વાત છે. સાચી વાત તો એ છે કે જેનામાં સત્ય, ધર્મ, અહિંસા, સંયમ અને દમ હોય એ જ મળ વિનાનો માણસ છે તે ધીર વૃદ્ધ કહેવાય. વૃદ્ધત્વ તો જે વૃદ્ધિ પામ્યો છે તે, અને વૃદ્ધિ પામવાનો અર્થ છે કે જેને સત્ય, ધર્મ
અહિંસા, સંયમ અને દમ એ બધાને ધીરતાપૂર્વક સેવ્યા હોય, પોષ્યા હોય તેવું તો આપણા ઘણા બધા શાસ્ત્રોમાં વાત આવી છે. આ વાત આપણે જોઈએ તો કેટલા બધા શાસ્ત્રોમાં આવી છે. મનુસ્મૃતિમાં પણ આ વાત છે, બીજા શાસ્ત્રોમાં પણ આ વાત છે, મહાભારતના વન પર્વમાં પણ આ વાત આવે છે. તો આવા અષ્ટાવક્ર મુનિ જ્યારે યજ્ઞશાળામાં પ્રવેશ્યા, દલીલ કરીને, પેલાને પરાસ્ત કરીને, અને જેવા એ પ્રવેશ્યા અને બધા હસી પડ્યા, ત્યારે બધાને મૂર્ખ કહી અને પછી રાજાને કહે છે કે ક્યાં છે પેલો બંદી જેને મારા પિતાને હરાવેલા? હું એની સાથે શાસ્ત્રાર્થ કરીશ, એને હરાવીશ અને એને જળમાં ડુબાવીશ. જનક રાજા તો આવડા એક નાનકડા 12 વર્ષના બાળકની હિંમત જોઈને તરત જ એને કહે છે કે બંદીને હરાવો કઈ સહેલું નથી ભાઈ. તારી ઉંમર શું છે? તારી એવી કઈ સિદ્ધિ છે અને તારી એવી કઈ સજ્જતા છે કે તું એને હરાવવાની વાત કરીશ? બંદી પાસે તો પછી જવાશે, પેલા મને તો હરાવ. હું તારી સાથે કેટલીક પ્રશ્નોત્તરી કરું, એના સાચા ઉત્તર આપ તો મને ખાતરી થાય. એને પૂછે છે. જનક પોતે મહાવિદ્વાન હતા એટલે એને પૂછે છે. અને શું પૂછે છે? કિમ સ્વિતઃ સુપ્તમ ન નિમિષતિ, કિમ સ્વિંજાતમ ન ચોપતિ, કશ્ય વિદ હૃદયમ નાસ્તિ, કિમ સ્વિત વેગેન વર્તતે. કોણ આંખો બંધ કર્યા વિના ઊંઘે છે? કોણ જન્મ્યા પછી ચાલતું નથી? કોને હૃદય નથી? કઈ વસ્તુ વેગથી વધે છે? આ શું છે? ઉત્તરો આપ. જ્ઞાનના પ્રશ્ન પૂછે છે. અષ્ટાવક્ર હસી પડે છે અને કહે છે કે મહારાજ, આવો બાળક જેવો સવાલ શું પૂછો છો? સાવ સહેલો સવાલ છે. માછલી ઉઘાડી આંખે જ ઊંઘે છે, ઈંડું જન્મ્યા પછી ચાલતું નથી, પથ્થરને હૃદય હોતું નથી, અને નદી કે સરિતા હંમેશા વેગથી વધે છે. એકદમ સાચા અને પ્રામાણિક ઉત્તર આપ્યા, અદલો અદલ ખરેખરા ઉત્તરો આપ્યા. રાજા જનક ખુશ થઈ ગયા. બંદીને શાસ્ત્રાર્થ કરવા માટે કહ્યું કે ભાઈ, મારા પ્રશ્નમાં તો આ માણસ જ્ઞાની પુરવાર થઈ ગયો, તમે શાસ્ત્રાર્થ કરો. આ બંદી અને અષ્ટાવક્ર વચ્ચે જે શાસ્ત્રાર્થ થયો, એ શાસ્ત્રાર્થમાં એમણે બંદીને પરાસ્ત કર્યો, એને હરાવ્યો અને એને કહ્યું કે મારા હવે નિર્ણય મુજબ, મારી પ્રતિજ્ઞા મુજબ મારે તને જળમાં ડુબાડી દેવો પડશે. ત્યારે એ બંદી છે એ જ ખુલાસો કરે છે કે હું પોતે જ વરુણદેવનો પુત્ર છું. વરુણદેવ મારા પિતા છે, તે તો આ રીતે જળની અંદર રહે છે. એમને યજ્ઞ માટે બ્રાહ્મણોની જરૂર હતી, એટલે મેં આ બધાને શાસ્ત્રાર્થમાં હરાવી આ બધા બ્રાહ્મણોને આ નદી દ્વારા છે તે મારા પિતાની નગરીમાં, વરુણ નગરીની અંદર પહોંચાડ્યા છે. મારે પણ એમાં જ પ્રવેશ કરવાનો છે. હું જવાનો જ છું. તમે મને ડુબાડો કે ન ડુબાડો, મારે પણ ત્યાં જવાનું છે. અને મારા પિતાને જે યજ્ઞ કરાવવાનો હતો, મેં જે બ્રાહ્મણોને મોકલા તે બધાની સહાયથી પૂરો થઈ ગયો છે. હમણાં જ બધા બ્રાહ્મણો છે તે બહાર આવશે, તમારા પિતા પણ બહાર આવશે. અને એમ અષ્ટાવક્રના પિતા પણ બહાર આવ્યા. પહેલી વખત પિતા પુત્રનું મિલન થયું. અષ્ટાવક્રે એમને પ્રણામ કર્યા. બંદીએ જળ પ્રવેશ કર્યો. અને ત્યારે આ બધી ઘટના જોયા પછી જનક રાજાએ અષ્ટાવક્ર મુનિ પાસેથી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો. એ જ્ઞાનના જે પ્રશ્નો, એનું નામ છે અષ્ટાવક્ર ગીતા. કહોલ મુનિ છે, એને અષ્ટાવક્રને કીધું કે પુત્ર, મારાથી ક્રોધમાં આવીને તને શાપ અપાઈ ગયો, પણ તે તો મને મુક્ત કરાવ્યો. તું સાચા અર્થમાં જ્ઞાની છો, વેદ વિદ્યાનો જાણકાર છો, અધ્યાત્મ વિદ્યાથી અને યોગ વિદ્યાથી તું પહોંચેલો છો. માટે જા, તું આ મધુવિલા નામની નદીની અંદર તારું ખોડિયું એ બોળ, અને એમાં સ્નાન કરવાથી મારો શાપ દૂર થશે. અને એમ કરવાથી એનો શાપ દૂર થયો અને એના બધા જ અંગો છે તે અંગો સપ્રમાણ થઈ ગયા. એટલે મધુવિલા નદીનું નામ ત્યારથી સમંગા પડ્યું. સમઅંગા. ત્યારથી મધુવિલા એ નદીનું નામ પણ બદલાઈ ગયું. અષ્ટાવક્રના બધા અંગો સરખા થઈ ગયા અને સમંગા કહેવાયું. પણ એનું નામ તો અષ્ટાવક્ર છે, તે ચાલુ ને ચાલુ રહ્યું. હવે આ ઘટના બની એ પૂર્વે થયું તો એવું કે આ અષ્ટાવક્ર જે મુનિ છે તે ઉંમરલાયક થયા, એટલે એને પરણવાની ઈચ્છા થઈ. અને એણે બહુ ખ્યાતિ સાંભળી હતી તે વદાન્ય ઋષિની કન્યાની સાંભળી કે વદાન્ય ઋષિને એક બહુ સુંદર કન્યા છે, નામે સુપ્રભા. મારે એને પરણવું છે. તો એટલા માટે થઈને એ એમની પાસે ગયા. અને એમની પાસે જ્યારે ગયા ત્યારે વદાન્ય ઋષિએ એની પાસે એક શરત મૂકીને એને કહ્યું કે ભાઈ, જરૂર હું મારી પુત્રી તને પરણાવું, પણ પેલા તું એક કામ કર. ઉત્તર દિશામાં તું જા
અને કૈલાશ પર્વતથી પણ આગળ જાજે, ત્યાં તને એક વૃદ્ધ મહિલા ઋષિ મળશે અને એ તને જેમ કહે તેમ તું કરજે. અષ્ટાવક્રે તો એ વાત સ્વીકારી લીધી, કારણ કે એમની પુત્રીને એમને પરણવું હતું. અને એ જ રીતે ત્યાં ગયા. રસ્તામાં કુબેર છે એની નગરીમાં પણ એના મહેમાન થઈને રહ્યા અને કૈલાસને વટાવીને આખરે પેલા વૃદ્ધ મહિલા ઋષિને મળ્યા. તો એમનો આશ્રમ એકદમ એકાંતમાં હતો, જંગલમાં હતો. અષ્ટાવક્ર મુનિને જરા આશ્ચર્ય થાય છે, એટલે એને પૂછે છે કે આપ અહીં એકલા જ કેમ રહો છો? આપ કોણ છો? ત્યારે પેલા વૃદ્ધ માજી એને કહે છે કે હમણાં તમે આરામ કરો, આપણે કાલે વાત કરીશું. રાતે અષ્ટાવક્ર સૂતા હતા, ત્યાં એમની બાજુમાં આવીને પેલા માજી પણ સૂતા. અષ્ટાવક્રને એને કારણે સંકોચ થયો અને એમણે એ માજીને એ વૃદ્ધાને બીજે સુવાનું કહ્યું. તો એની બદલે માજીએ તો એમની પાસે પ્રેમની ઈચ્છા વ્યક્ત કરી અને વૃદ્ધ હતા એમાંથી એકાએક યુવાન બની ગયા. અષ્ટાવક્ર ઋષિ તો વિચારમાં પડી ગયા અને કહે છે કે તમે આવી પ્રેમની માગણી મારી પાસે કરો છો, તમારું શરીર પણ તમે બદલી નાખ્યું, તમે માયાવી છો. તો તમે સાંભળી લ્યો, હું લલચાઈશ નહીં, હું લોભાઈશ નહીં, હું આકર્ષિત નહીં થાવ. હું તો વદાન્ય ઋષિને કરણ્યાને પરણવાનો છું, એટલે મારાથી અન્ય કોઈ સ્ત્રી સામે નજર ઊંચી કરીને પણ જોવાય. ત્યારે હવે એ માજી છે પાછા યુવા સ્ત્રીમાંથી માજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા અને એને કહ્યું કે હું સ્વયં ઉત્તર દિશા છું. વદાન્ય ઋષિએ જ તમારી કસોટી કરવા માટે આમ કર્યું હતું. હવે તમે પરીક્ષામાંથી કસોટીમાંથી પાર ઉતર્યા છો, તમે સુખેથી પાછા ફરો, સુખી થાવ. અષ્ટાવક્ર મુનિ પાછા આવ્યા અને આ બધી વિગતો જાણનારા વદાન્ય ઋષિ એમણે પોતાની પુત્રી સુપ્રભા એને અષ્ટાવક્ર સાથે પરણાવી. હવે આ વદાન્ય ઋષિ આયુર્વેદના નિષ્ણાત હતા, પરમ નિષ્ણાત. એમણે આયુર્વેદનું જ્ઞાન પણ અષ્ટાવક્ર ઋષિને આપ્યું. એને આધારે અષ્ટાવક્રનું પછી જે દેહ છે તે અત્યંત તેજસ્વી થઈ ગયો. એમની ચામડીમાં કોઈ પણ કરચલી ન પડે, એના વાળ ધોળા ન થાય તેવું રસાયણ પણ એમને બનાવ્યું અને એનું નામ છે તે અષ્ટાવક્ર રસ, અથવા જેને આજે આપણે રસાયણ ચૂર્ણ કહીએ છીએ તે, જેનો ભેષજ્ય રત્નાવલીમાં પણ આજે ઉલ્લેખ છે આયુર્વેદના ગ્રંથમાં. આ ઉત્તર દિશાવાળી એની કસોટીની કથા મહાભારતમાં છે અને ઉત્તર દિશામાં યુવા સ્ત્રી રૂપે અષ્ટાવક્ર પાસે પ્રેમની યાચના કરે છે અને ત્યારે સ્ત્રી સ્વભાવ વિશે જે વાત કરે છે તે કેવી છે મહાભારતમાં કે હે બ્રાહ્મણ, વાયુ, અગ્નિ, વરુણ અને અન્ય દેવો પણ સ્ત્રીને કામ જેટલા પ્રિય હોતા નથી, કારણ કે સ્ત્રી સ્વભાવથી જ હંમેશા રતિશીલ હોય છે. હજારો સ્ત્રીમાં કોઈક જ એવી હોય છે કે જે કામ લોલુપ ન હોય અને પતિવ્રતા તો લાખોમાં એકાદ જ મળે. ત્યારે આ યુવા સ્ત્રી રૂપે રહેલી ઉત્તર દિશાની સાથે એમની જે સખીઓ હતી એ હકીકતે તો સ્વર્ગની અપ્સરાઓ હતી, જે અષ્ટાવક્રના દેખાવથી એ વખતે હસી પડેલી. તેથી અષ્ટાવક્ર મુનિએ બધાને શાપ આપેલો કે તમે સૌ પૃથ્વી ઉપર માનવ સ્ત્રીઓ રૂપે યાદવ કુળમાં જન્મ લેશો. તમે મારા શરીરને જોઈને હસ્યા છો ને, તો હું તમને શાપ આપું છું કે તમે સૌ પૃથ્વી ઉપર માનવ સ્ત્રીઓ રૂપે યાદવ કુળમાં જન્મ લેશો અને જ્યારે અર્જુન તમને દ્વારકાથી હસ્તિનાપુર લઈ જતા હશે ત્યારે કાબા લોકો તમને લૂંટી લેશે અને પછી જ તમારો ઉદ્ધાર થશે. અને આપણે જાણીએ છીએ કે દેહોત્સર્ગ તરફ નીકળી ગયા પછી કૃષ્ણની સૂચનાથી અર્જુન આ બધા સ્ત્રી વર્ગને લેવા માટે આવ્યો છે અને લઈને નીકળ્યો છે. ત્યારે જંગલમાં અર્જુન જોતો રહ્યો અને એ મ્લેચ્છો, એ કાબા લોકોએ વૃષ્ણિ અને અંધક વંશની બધી સ્ત્રીઓનું હરણ છે તે કરી ગયા. અને એટલે આપણી લોકભાષામાં પેલી કહેવત છે તે પ્રચલિત થઈ ગઈ, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. એની પાસે એ જ પરાક્રમ હતું, એ જ વીરતા હતી, એ જ ગાંડીવ ધનુષ્ય હતું, ને છતાંય એને કાબો છે તે લૂંટી ગયો. આ પ્રકારના મ્લેચ્છો એને લૂંટી ગયા. તો આ અષ્ટાવક્રના જીવનની કથા થઈ. એના પિતાનું નામ કહોલ ઋષિ છે અને આ કહોલ ઋષિ છે એ આર્યોનું જે જાતિ હતી, આર્યોની જાતિમાં નામ રૂપે પણ વપરાતી હતી અને અટક રૂપે પણ વપરાતી. આશ્ચર્યની વાત એ છે કે પોતાને સાચી આર્ય જાતિ ગણાવતા જર્મન લોકોમાં, જર્મન પ્રજામાં આજે પણ આ નામ અને સરનેમ રૂપે પ્રચલિત છે, કહોલ. ઉત્તર ભારતમાં કોહલી એવી અટક પણ હોય છે. આપણે જાણીએ છીએ વિરાટ કોહલી આજે આ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. અને કૌલ એવી સરનેમ પણ ઉત્તર ભારતમાં બહુ વ્યાપક છે. શક્ય છે કે તે કહોલ મુનિ ઉપરથી પડી હોય, કોહલી કે કૌલ એના ઉપરથી થયું હોય.
આ કહોલ ઋષિના પિતા એટલે કે અષ્ટાવક્ર મુનિના જે દાદા હતા તે કૌશિતક ઋષિ હતા, જેમણે કૌશિતકી નામનું જે ઉપનિષદ આપ્યું છે તે. તો આથી જરા જુદી કથા છે તે ત્રિપુરા રહસ્યના જ્ઞાનખંડમાં પણ મળે છે, અને ત્યાં વાત જરા કવડી આવે છે કે અષ્ટાવક્ર મુનિ જે છે તે શિષ્ય થાય છે, જનક છે તે ગુરુ થાય છે, અને જનક જે છે તે અષ્ટાવક્ર રાજાને પરમ જ્ઞાન જે છે તે આપે છે, એને ઉપદેશ આપે છે, અને એને કારણે અષ્ટાવક્ર છે તે જીવન મુક્ત બને છે. તો તંત્રના ગ્રંથ ત્રિપુરા રહસ્યમાં પણ જનક અષ્ટાવક્રને ઉપદેશ આપે છે એવી રીતે વાત કહેવાય છે. અને સંસ્કૃતના પ્રસિદ્ધ નાટ્યકાર ભવભૂતિ અને એના વિશ્વ પ્રખ્યાત એવા ઉત્તર રામચરિત નાટકમાં પણ અષ્ટાવક્ર છે તે થોડીક વાર માટે એક નાનકડા પાત્ર તરીકે પણ આવે છે. તો આ થઈ અષ્ટાવક્રની વાત. અને હવે જે જનક છે તે રામાયણ મુજબ ઈક્ષ્વાકુનો 12મો પુત્ર કે 12મી પેઢીએ પુત્ર, અને એનું નામ હતું નેમિ. એને વશિષ્ઠ ઋષિ સાથે વિવાદ થયો, અને એ વિવાદમાં હારી જતા એનું મસ્તક ધડથી જુદું પડી ગયું. આ તો કહેવાની એક રીત છે, રૂપક છે. મસ્તક ધડથી જુદું પડી ગયું એટલે એનો અહંકાર નાબૂદ થઈ ગયો, અને એનો અહંકાર નાબૂદ થઈ ગયો એટલે સાવ સામાન્ય માણસ બની ગયો. આ પ્રસંગ ગર્ગ સંહિતામાં પણ આવે છે અને વિષ્ણુ પુરાણમાં પણ આવે છે. અને ત્યાર પછી એવો ગર્વખંડિત થયેલો નિમિ રાજા એ સૂક્ષ્મ શરીરે રહેવા માંડ્યો. ક્યાં? મનુષ્યની આંખની પાપણ ઉપર. અને એટલે જયારે પાપણ ઉઘાડ બંધ થાય છે ત્યારે એને નિમેષ કહે છે. એ નિમિ એના ઉપરથી નિમેષ કહેવાય છે. હવે આ નિમિ રાજા જયારે મૃત્યુ પામ્યો ત્યારે એને કોઈ સંતાન નહોતું, એ અપુત્ર હતો. તેથી હવે શું કરવું? એનો રાજવંશ ચાલુ રાખવા માટે ઋષિઓએ એમના મૃતદેહને મથીને, એના મૃત શરીરને મથીને એનું બીજ લીધું અને તે રાણીના ઉદરમાં મૂક્યું, અને જે પુત્ર જન્મ્યો તે જનક. આમ જનકને આપણે જગતની પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી કહી શકીએ. જનન થયું માટે એનું નામ જનક પડ્યું. સંતાન ઉત્પત્તિની જે વિદ્યા છે એને જનીન વિદ્યા અથવા જીનેટિક્સ કહે છે ને, આજે પણ એને કહે છે જનીન વિદ્યા, જીનેટિક્સ. વળી મૃતદેહને મથીને એને બીજ એમાંથી સારવવામાં આવ્યું હતું, એટલે મથામણની પ્રક્રિયાને કારણે એ મિથી કહેવાયો, અને એના વંશજો છે તે મૈથિલ કહેવાયા, અને એની નગરી છે તે મિથિલા કહેવાય. વળી એના મૃત શરીરમાંથી એટલે કે એના શબ્દમાં, એના શબમાંથી, એ તો વિદેહ થઈ ચૂક્યો હતો, એના શબમાંથી આ મથન કરીને બીજ મેળવવામાં આવ્યું હતું, એટલે વૈદેહ અથવા વૈદેહી કહેવાય. તો આવો જે જનક મહારાજા છે તેની વાત, આ બધી જ વાત, નિમિની વાત જૈન બૌદ્ધ અનુગમોમાં પણ આવે છે, શાસ્ત્રોમાં પણ આવે છે. આવી વાત બીજી આપણા શાસ્ત્રોમાં પૃથુ એની પણ છે કે જેમાં પણ આવી કથા આપણને મળે છે. સીતા પણ જમીનમાંથી જન્મી હતી, એનો જન્મ પણ ધરતીમાંથી થયો તેવી વાત પણ આપણી પાસે આવે છે. તો આવો જનક જેની ઉત્પત્તિ આ રીતે થઈ હતી, તો એવા જનક એ કોઈ સામાન્ય મનુષ્ય નહોતા. તો એને જે પેલી પોતાની સુખાવસ્થામાં, પોતાના શીતગૃહમાં, પોતાના ચાકરો વડે પવન નાખવામાં આવે છે અને ભારે ભોજન લીધું છે, અને ઊંઘ આવીને સપનું દેખાય છે, ને સ્વપ્નમાં શકોર ફૂટી જાય છે, ખાવાનું ઢોળાઈ જાય છે, અને પોતે દરિદ્ર હાલતમાં આમ તેમ ભટકે છે, અને પેલા લડતા સાંઢ છે તેના ધક્કાથી પોતે પડી જાય છે, અને ડરના માર્યા જાગૃત થઈ જાય છે. ત્યારે દરેકને પ્રશ્ન પૂછે છે કે આ સપનામાં જોયું તે સાચું, કે હું આ જોઈ રહ્યો છું તે સાચું? તો આવી વાત ચીનમાં પણ આવે છે. ચીનના રાજાની એક કથા છે કે એમાં એકનો એક પુત્ર માંદો પડ્યો. રાજા રાણી રાત દિવસ એની પથારીમાં બેસીને એની જે છે તે જાગતા રહીને સારવાર કરતા હતા, અને એમાં રાજાને જરાક ચોખ્ખું આવી ગયું, સપનું આવ્યું. એમાં એને 6 પુત્રો હતા, દરેકને સુંદર મહેલ હતો, સુંદર પત્નીઓ હતી, ખૂબ વૈભવ હતો. એ દરમિયાન પેલો ખરેખરો એક પુત્ર હતો તે માંદો હતો, તે ગુજરી ગયો. રાણી ચીસાચીસ કરી મૂકી, આક્રંદ કરવા લાગી. રાજા એ કારણે જાગી ગયા, હસી પડ્યા, અને પછી કહે છે કે આપ કેમ હસ્યા? તો રાજા કહે છે કે મેં સપનામાં જોયું કે મારે 6 પુત્રો હતા, એ વાત સાચી. બધા દોમદોમ સાહેબીમાં હતા તે કે મારો એક પુત્ર હતો તે વાત સાચી, અને ગુજરી ગયો તે વાત. આવી કથા ચીનમાં પણ આપણને મળે છે, અને આની અંદર પણ આપણને મળે છે. તો આપણી સામે એક સવાલ એવો ઉભો થાય છે કે અનેક જનકો આવે છે, એમાંથી જનક કયો, એ પ્રશ્ન હજુ સુધી આપણો અનુત્તરિત રહે છે.
પણ અષ્ટાવક્ર ગીતામાં જનક મહારાજને અષ્ટાવક્ર મુનિએ જે વાત સમજાવી તે વાત શું છે? આ બ્રહ્મ વિદ્યા અથવા આત્મજ્ઞાન શું છે? કઈ વાત ઘૂંટી ઘૂંટીને એમણે કરી? એમણે જે ઘૂંટી ઘૂંટીને ધરબીને અધોરેખિત કરીને અંડરલાઈન કરીને જે વાત એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તે વાત આ હતી કે મનુષ્ય શરીર નથી, મનુષ્ય ઇન્દ્રિયો નથી, મનુષ્ય મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જેવું અંતકરણ પણ નથી. વક્રતાની વાત એ છે કે મનુષ્ય માત્ર સમજી લીધું છે કે હું શરીર છું, હું ઇન્દ્રિય છું, હું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જેવું અંતકરણ છું, અને એમ સમજીને પોતે અહમ ભાવથી જીવ ભાવથી આ સંસારની અંદર ઓતપ્રોત થઈને પોતાની ઇન્દ્રિયો છે તેને ભોગ લીપસું હોવાને કારણે ભોગને માટે છૂટી મૂકી દે છે. એ ભોગવવા માટે પ્રવૃત્તિશીલ થાય છે, એ માટે કર્મો અને ક્રિયાઓ કરે છે. એ કર્મો અને ક્રિયાઓથી એને આનંદ મળતો હોય એવું લાગે છે. વાસ્તવમાં એને ઘસારો પહોંચાડે છે. એને મોડું સમજાય છે કે એ બધું ક્ષણિક કહેવાતો એવો આનંદ કે સુખ હતું, સાચું સુખ હતું નહીં, કાયમી અને શાશ્વત સુખ હતું નહીં, શાશ્વત આનંદ હતો નહીં. આ બધું જે છે તે એને સમજાતા ઘણી વાર લાગે છે અને એને સાચી વાતની પ્રતીતિ પડતી નથી. એટલે જે પેલો મૂળ પ્રશ્ન આવ્યો જનકનો કે મેં જે સ્વપ્નમાં જોયું તે સત્ય કે મેં જાગતા જોયું તે સત્ય, આ આખી વાત ફિલોસોફીનો પાયાનો પ્રશ્ન છે. ફેક્ટ ની સામે છેડે છે ફિક્શન. ફેક્ટ એટલે હકીકત અને ફિક્શન એટલે કલ્પના દ્વારા, તરંગ દ્વારા ઉપજાવી કાઢેલી, બનાવી કાઢેલી વાર્તા. તો આપણે આવા બે જગતમાં જીવીએ છીએ. એક હકીકતનું જગત છે અને બીજું જે છે તે ઉપજાવી કાઢેલું, તર્ક દ્વારા, કલ્પના દ્વારા, ભાવ દ્વારા, ભાવના દ્વારા, ઈચ્છાઓ દ્વારા આપણે પોતે પેદા કરેલું, બનાવી કાઢેલું, ઉપજાવી કાઢેલું, સમથિંગ મેડ અપ એવું જગત એ ફિક્શન છે. તો આપણે એમ સમજીએ છીએ કે જે સંસારમાં, જે સચરાચર સૃષ્ટિમાં, જે જગતમાં પરિવાર સાથે, આપણા વ્યવસાય ધંધા સાથે, આપણી સંતતિ અને સંપત્તિ, માન પ્રતિષ્ઠા સાથે આપણે આની વચ્ચે જીવી રહ્યા છીએ તે ફેક્ટ છે, એ હકીકત છે. વાસ્તવમાં ત્યાં જ આપણું અજ્ઞાન છે. આ હકીકત નથી. હું શરીર છું માટે હું છું, મારી પાસે મન છે માટે હું માણસ છું, મારી પાસે બુદ્ધિ છે ને હું વિચારી શકું છું માટે હું માણસ છું, મારી પાસે ચિત્ત છે અને હું ચિત્તના દ્વારા હું મારું ચૈતન્ય પામી શકું છું માટે હું માણસ છું, હું છું. એવું બધું જે માણસ માને છે એ હકીકત નથી. એ ભ્રાંતિ છે, એ ભ્રમણા છે, અજ્ઞાન છે, અવિદ્યા છે. હકીકત એ છે કે માણસ માત્ર જે છે તે નથી ભાવ, નથી ભાવના, નથી વિચાર, નથી તરંગ, નથી કલ્પના. માણસ શું છે? આઈ થિંક ધેરફોર આઈ એમ, એવું જે પશ્ચિમી તત્વજ્ઞાન કે છે એ સાચું નથી. અહમ બ્રહ્માસ્મિ ધેરફોર આઈ એમ. હું બ્રહ્માસ્મિ છું, હું પોતે બ્રહ્મ સ્વરૂપ છું. આઈ એમ બ્રહ્મ સ્વરૂપ, ધેરફોર આઈ એમ. હું પોતે આત્મા છું. I myself is soul. I am myself and that's what I am. એમ જે સમજે તે હકીકત છે. પોતાના નિજત્વને, પોતાના પોતાપણાને, પોતાના સેલ્ફને, પોતાની જાતને, પોતાના નિજત્વને, પોતાના આપોપાને જે ઓળખે છે તે હકીકત છે. એ સિવાય જે કઈ માને છે કે હું જ્ઞાની છું, હું વેપારી છું, હું નેતા છું, હું અભિનેતા છું, હું વક્તા છું, હું શ્રોતા છું, હું વિદ્વાન છું, બધી વાતો પોથીમાંના રીંગણા છે. એ બધું શું છે? ફિક્શન છે. આ સંસાર પણ એને ઉપજાવી કાઢેલો, બનાવી કાઢેલો ફિક્ટિટિયસ છે. આ કલ્પનાનું સર્જન છે. મતલબ કે હકીકત નથી, એ વાસ્તવિકતા નથી, એ પ્રાતિભાષિક છે, એ એનો આભાસ છે. જેમ અરીસા સામે ઉભા રહીને અરીસામાં પ્રતિબિંબ પડે એમ આ સંસારમાં ઉભો રહીને આ સંસાર એના માટે અરીસો બન્યો છે ને એમાં પોતાનું પ્રતિબિંબ જોયા કરે છે. એટલે એને આકર્ષક લાગે છે, રૂપાળું લાગે છે, મોહક લાગે છે. અને આ સંસાર પણ આકર્ષક, લોભાવનારો એને મોહક લાગ્યા કરે છે ને એમાં એ રચ્યો પચ્યો રહે છે. તો આ આખું દ્વંદ્વ જે છે ફેક્ટ અને ફિક્શન, એની વાત અષ્ટાવક્ર ગીતા આપણને સમજાવે છે. સત્ય શું? એ જે પાયાનો પ્રશ્ન છે તે આ છે. ફેક્ટ
હકીકત એ સત્ય છે કે ફિક્શન એ સત્ય છે? આપણે જે જીવી રહ્યા છીએ આ સંસારમાં જાગતા જાગતા એ જીવન છે, એ સત્ય છે? ના. શું કામ? નરસિંહ મહેતા કહે છે તેમ આપણે તો કુંભકર્ણ જેવી ઘોર નિદ્રામાં છે. શું કામ એમ કીધું? આવી ઘોર નિદ્રા એનો અર્થ એ થયો કે આપણે અજ્ઞાનમાં જીવી રહ્યા છીએ. આપણે મૂળ જ્ઞાન છે જ નહીં કે હું આત્મા છું. હું છું કારણ કે હું આત્મા છું. હું અહમને કારણે, કર્તાને કારણે, કર્તા ભાવને કારણે, ભોગતા ભાવને કારણે, ફળ મેળવતો હોવાને કારણે હું નથી. હું વિચારી શકતો હોવાને કારણે, ચિંતન મનન કરી શકતો હોવાને કારણે, નિધિધ્યાસન કરી શકતો હોવાને કારણે હું છું. ના, એ વાત સાચી નથી. એ બધો તમે ઉભો કરેલો નાટારંભ છે, તમે ઉભો કરેલો ખેલ છે. સંસાર પણ આવો એક પ્રાતિભાષિક ખેલ છે. આ એપરન્ટ રિયાલિટી છે, દેખીતી રિયાલિટી છે. એ રિયલ રિયાલિટી નથી. એ સાચું નગ્ન સત્ય નથી. એ ખરું વાસ્તવ નથી. એ અલ્ટિમેટ ટ્રુથ નથી. અલ્ટિમેટ રિયાલિટી નથી. અલ્ટિમેટ રિયાલિટી, અલ્ટિમેટ ટ્રુથ એ છે કે આત્મા એ જ એકમાત્ર સત્ય છે, એ જ ચૈતન્ય છે, એ જ જ્ઞાન છે. અને એટલા માટે થઈને એને સચ્ચિદાનંદ કહે છે, સત, ચિત્ત અને આનંદ. તો આપણું હોવાપણું, આપણું અસ્તિત્વ, આપણી હયાતી એ આપણા આત્માને કારણે છે, આપણા ચૈતન્યને કારણે છે. ઉપનિષદો કહે છે એમ આપણા શરીરના જમણા ભાગમાં રહેલા હૃદયની અંદર એક નાનકડા કણ રૂપે રહે છે. જેમ આપણી રિસ્ટ વોચની અંદર બટન સેલ હોય છે નાનકડો, જેના વડે આપણું રિસ્ટ વોચનું આખું યંત્ર ચાલે છે. જેમ આપણી વોલ ક્લોકની અંદર આપણે સેલ મૂકીએ છીએ, પેન્સિલ સેલ, જેના વડે આપણી વોલ ક્લોક ચાલે છે. જેમ આપણી બાઇક, આપણું સ્કૂટર, આપણું મોપેડ, એની અંદર બેટરી મૂકીને ચાલીએ છીએ. જેમ આપણી કાર એને બેટરી મૂકીને ચલાવીએ છીએ. એ ઉર્જા પૂરી પાડે છે. એકલું ઈંધણ પૂરતું નથી, એકલું પેટ્રોલ ડીઝલ છે એ પૂરતું નથી, પણ એની સાથે એક એને કાર્યરત કરનારું, એને સચેત કરનારું, એને તેજસ્વી કરનારું એવું કંઈક ચેતન તત્વ જોશે, ઉર્જા જોશે, શક્તિ જોશે. ઉર્જા કે શક્તિનું નામ છે ચૈતન્ય. એ ચૈતન્યનું બીજું નામ છે બ્રહ્મ. એ ચૈતન્યનું ત્રીજું નામ છે આત્મા. તો હું આ ચૈતન્ય સ્વરૂપ છું. હું પોતે ચિદાનંદ છું. હું નથી મન, નથી બુદ્ધિ, નથી ચિત્ત, નથી અહંકાર. હું નથી સાધક, હું નથી હું નથી પ્રમાતા, હું નથી પ્રમેય, હું નથી સિદ્ધિ. હું આમાંનું કાંઈ નથી. હું કેવળ અને કેવળ ચિદાનંદ સ્વરૂપ છું. હું પોતે જ શિવરૂપ છું. મારી અંદર જે આત્મા છે તે પોતે જ પરમાત્મા છે. આ વાત એ હકીકત છે, સત્ય છે, એટલે એને સત કહ્યું છે. એકો સત્ય વિપ્રા બહુધા વદંતી. આપણા શાસ્ત્રોમાં બધા ઋષિ મુનિઓએ, બધા જ્ઞાનીઓએ વાત કરી છે કે સત્ય હંમેશા એક જ હોય, અવિકલ હોય, અખંડ હોય, કાયમી હોય, શાશ્વત હોય, વિકાર રહિત હોય, કલંક રહિત હોય, સ્પૃહા રહિત હોય, કામના રહિત હોય, વિષય રહિત હોય. આવું જે પોતાનું સત અથવા હયાતીનું તત્વ છે તે જ અગત્યનું છે. તમે જુઓ, પશ્ચિમમાં આખો એક્ઝિસ્ટન્શિયલિઝમ ઉભો થયો બે વિશ્વયુદ્ધના પડઘા રૂપે. જે કંઈ માણસે એમાં બોધપાઠ લીધો તેમાંથી માનવવાદ, હ્યુમેનિઝમ અને એક્ઝિસ્ટન્શિયલિઝમ જન્મ્યા. પણ એ લોકો હજી સપાટી ઉપર રહ્યા ને એમણે પ્રશ્ન આ જ કર્યો કે અગત્યનું શું છે? મનુષ્યનું હોવું, મનુષ્યની હયાતી, મનુષ્યનું અસ્તિત્વ એ અગત્યનું છે કે એનું સેન્સ અગત્યનું છે? તો એ આખી ડિબેટમાં, એ આખી વાદ વિવાદની વાતમાં એ લોકો ગૂંચવાઈ ગયા. પણ આપણું તત્વદર્શન ગૂંચવાયું નથી. આપણું તત્વદર્શન સ્પષ્ટ છે. અને એ તત્વદર્શનને પકડીને આપણને આ અષ્ટાવક્ર ગીતા સમજાવે છે કે તમે આત્મા છો. મનુષ્ય માત્ર, જીવ માત્ર આત્મા છે. અને એ આત્મા છે તે સકલ સૃષ્ટિમાં, અનંત કોટી બ્રહ્માંડોમાં, સચરાચર સૃષ્ટિમાં એ જ એકમાત્ર વસી રહ્યો છે. આખું વિશ્વ તમારામાં છે ને તમે એનામાં છો, કારણ કે એક જ આત્મા બધામાં વસેલો છે. કોઈ કોઈનાથી જુદું નથી, કોઈ પર નથી, કોઈ બીજું નથી, કોઈ અન્ય નથી, કોઈ અધર નથી. તો આ એક તત્વમાંથી તમે પ્રગટ થયા છો. સૌ જળ અને ચેતન, સત્વો અને તત્વો, જીવો અને પદાર્થો બધા
એમાં જ પાછા વિલય પામવાના છે. અને આ એક તે તમારી અંદર રહેલો, દહર વિદ્યામાં ઉપનિષદમાં જેમ સમજાયું તેમ, એક નાનકડા કણ જેવો તમારા ચિદાત્માની અંદર રહેલો ચિન્મય અંશ, એ તમારી ઉર્જા છે, એ તમારી શક્તિ છે, એ તમારો પાવર છે. તો એના વડે તમે જીવી રહ્યા છો ને તમે એ છો. તમારે એની સાથે પાછું અનુસંધાન સાધવાનું, નહીં કે આ સચરાચર સૃષ્ટિ, આ સંબંધો અને વ્યવહારનું જગત, આ સમાજ, આ સંતતિ સંપત્તિ, ઘર પરિવાર, વ્યવસાય, ધંધો, ઉદ્યોગ, એની સાથે તમારે સમરસ નથી થવાનું, એની સાથે તમારે ઓતપ્રોત નથી થવાનું, એની સાથે તમારે આ રીતે નથી કરવાનું. તો શું કરવાનું છે? સંસારની અંદર જન્મ્યા છીએ, મનુષ્ય રૂપે જીવ રૂપે જન્મ્યા છીએ, તો કર્મ કર્યા વગર તો રહી શકાશે નહીં. આ બધા કર્મો તો કરવા પડશે, કેટલાક નિત્ય, કેટલાક નૈમિતિક, કેટલા આવી પડતા અને કેટલાક ફરજ રૂપે પડતા. એવા આપાતકાલીન જે કઈ કર્મો છે તે તો કરવા પડશે. આ સંસારથી રહિત કેવી રીતે થવું, સંસારથી અલિપ્ત કેવી રીતે થવું, એ વાત આપણને સમજાતી નથી. એ વાત આમાં સમજાવે કે તમારા કર્મો જે છે એ જ આ બંધનો ઉભા કરે છે, એ જ આ શક્તિઓ ઉભી કરે છે, એ જ ઇન્દ્રિયોને અને તમારા અંતઃકરણને પ્રેરે છે, પોષે છે, દોરે છે. માટે તમારામાં આશક્તિઓ જન્મે છે, કામનાઓ જન્મે છે, અભિનિવેશો જન્મે છે, એષણાઓને આકાંક્ષાઓ જન્મે છે. તમે એક વખત તમારા પોતાની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરો. બહારનું વિશ્વ જે ફિક્ટિટિયસ છે, આભાસી છે, પ્રાતિભાષિક છે, એ મિથ્યા છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આ જે જોવો છો તે જગત મિથ્યા છે. તમારો બ્રહ્મરૂપ આત્મા તે જ સત્ય છે. જીવો બ્રહ્મેવ ના પર. અને તમારી અંદર જે આત્મા છે તે અને બ્રહ્મ તત્વ, એટલે કે તમારો આત્મા અને પરમાત્મા બે જુદા નથી. એ બંને તો કેવલ અદ્વૈત વાળા છે. જગતમાં તમને જે દ્વૈત દેખાયા કરે છે, જે ભેદાભેદ દેખાયા કરે છે, સ્ત્રી છે ને પુરુષ છે, છૂત છે ને અછૂત છે, સફળતા ને અસફળતા છે, આપણે રાત છે ને દિવસ છે, આપણને માન અને અપમાન છે, બધો જ ખેલ ખોટો છે. એક ફિક્ટિટિયસ માયાવી છે. સંસાર પોતે માયાનગરી છે, જીવન પોતે આખી ઇન્દ્રજાળ છે. એમાં જ આપણે રચ્યા પચ્યા રહેશું તો આપણે આપણું પોતાનું હોવાપણું ક્યારેય પામી નહીં શકીએ. સૌથી મોટો પુરુષાર્થ, માણસનું અંતિમ ધ્યેય જે છે તે પોતાના હોવાપણામાં સ્થિર થવાનું છે, પોતાના નિજત્વમાં પહોંચવાનું છે, નિજત્વનો અનુભવ લેવાનો છે. કારણ કે એ નિજત્વ સર્વોચ્ચ છે, એ નિજત્વ અદ્ભુત છે, એ નિજત્વ પ્રશાંતિયુક્ત છે. તમને આ જગતમાં, આ સંસારમાં, આ જીવનમાં ક્યાંય મનની આનંદ અવસ્થા નથી મળવાની, આહલાદ નથી મળવાનો, ચિત્ત જે છે તેની પ્રસન્નતા પ્રાપ્ત નથી થવાની, અને આત્માની શાંતિ તમને પ્રાપ્ત નથી થવાની. કેમ કે અહીંયા કેવળ સમસ્યાઓ, કેવળ શંકાઓ, કેવળ સંઘર્ષો અને ક્લેશો છે તે રહેવાના છે. જીવનમાં આ બધા વારાફેરા આવવાના છે. તમે આ બહારનું જગત છે તેને કુરુક્ષેત્ર સમજો. એ કુરુક્ષેત્ર તરફ પીઠ ફેરવીને તમારી અંદરના ધર્મ ક્ષેત્રમાં પ્રવેશો અને તમારા આત્મામાં સ્થિર થાવ ને આત્મમય થઈ જાઓ. તમારા પોતાના આઈડેન્ટિટીને, તમારી અસ્મિતાને, તમારી નિજની જે ઓળખાણ છે તે પામો. તમારા નિજ ઘરમાં તમે પહોંચી જાઓ. ત્યાં ખરેખર ચિત્ત એટલે જ્ઞાન પણ રહેલું છે, આનંદ પણ રહેલો છે. સાચો આનંદ, સાચું જ્ઞાન, સાચો પ્રેમ, સાચો પ્રકાશ એ તમારા આત્મામાં છે. આવા આત્મવિદ થઈ જાઓ, આવા આત્મસિદ્ધ થઈ જાઓ. અને એ આત્મસિદ્ધ કે આત્મવિદ થવું એનો અર્થ એ છે કે આ જગતમાં તમે અવતર્યા છો તો તમારે અહીંથી ભાગી છૂટવાની જરૂર નથી. કોઈ સાધના, કોઈ ક્રિયાકાંડો, કોઈ ધર્મ પંથ છે તેની માન્યતાઓ, કોઈ દોરા ધાગા, કોઈ કંઠી, કાંઈ બાંધવાની જરૂર નથી. માત્ર તમે તમારા ગુરુ થઈને તમારી અંદર પ્રવેશતા શીખો, તમારા પોતાના આત્માની સાથે અનુસંધાન પામવાનો પ્રયત્ન તમે કરો, અને ત્યારે તમને ખબર પડશે કે આત્મા જે છે તે સાક્ષી ભાવવાળો છે, આત્મા ન્યુટ્રલ છે, આત્મા તટસ્થ છે, એ કંઈ કરતો નથી. એવા તમે થઈ જાઓ. જો એવા થશો એનો અર્થ એ છે કે આ સંસારમાંથી તમે લિપ્ત ન થાવ, લપેટાવ નહીં, તમે એનાથી નિષ્પૃહ થઈ જાઓ, તમે એનાથી નિષ્કામ થઈ જાઓ, અને તમે એનાથી અળગા અલિપ્ત થઈ જાઓ ને આત્માની અંદર લિપ્ત થઈ જાઓ. આત્માની અંદર છે તે સ્પૃહાથી એમાં રમમાણ થઈ જાઓ. ત્યારે તમે સાચા અર્થમાં જાગ્યા છો. ઉત્તિષ્ઠત, ઉઠો, જાગ્રત, પ્રાપ્ય વરાન નિબોધત, એવું ઉપનિષદનું જે વચન છે તે આ અર્થ સૂચવે છે. ઉઠો એટલે આ સંસારમાંથી ઉઠી જવાનું છે. જાગ્રત એટલે જાગી જવાનું છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે. આ ઊંઘ એટલે આપણું સાંસારિક જીવન.
આ ઊંઘ એટલે આ સંસારમાંનું આપણું મર્ત્ય જીવન આદિવ્યાધિ ઉપાધિઓથી સમસ્યાઓથી ઘેરાયેલું. તો એમાં આપણને આંબા આંબલી દેખાય છે, એમાં આપણને રાતા પીળા બધા દેખાય છે. કઈ કેટલોય સંસાર આકર્ષક અને મોહક લાગે છે. આ કરી લઉં, આ પામી લઉં, આ મેળવી લઉં, આ છોડી દઉં વગેરે. તો રાગ, દ્વેષ, અહંતા, મમતા, આસક્તિ, અભિનિવેશ, આ બધા જ બંધનો ત્યાં છે, કર્મો ત્યાં છે, કર્મના ફળો ત્યાં છે. પણ જે ક્ષણે તમે આત્મામાં સ્થિર થઈને આત્માની જેમ કેવળ સાક્ષી ભાવે તમારા અને આખા જગતના વ્યવહારને જોતા શીખશો, તે ક્ષણે તમે પણ સ્થિર થઈ જશો. તે ક્ષણે તમે પણ વિષય રહિત, કામ રહિત, સ્પૃહા રહિત, તમે પણ પ્રશ્ન રહિત, સમસ્યા રહિત થઈ જશો અને સાચા અર્થમાં તમારા પોતાના સ્વ સ્વરૂપની અંદર તમારો યોગ થવાને કારણે ક્ષમતા ઉપર તમે આવી જશો. તો સાચું જીવન જે છે તે આ ક્ષમતા પામવાનું છે. તમે જ્યાં સુધી જીવનની અંદર આ સમત્વ ભાવ એટલે કે તમારા કર્મની અંદર નિષ્કામ નહીં થઈ જાઓ, કર્મ તો કરવા પડશે, પણ હું ઈશ્વર માટે, ઈશ્વર થકી, ઈશ્વર વતી આ કર્મ કરું છું, હું તો માત્ર ને માત્ર તેનું યંત્ર છું, હું કરતા નથી, કરતા એ છે. કરતા સર્વથા કરતા, અન્યથા કરતા એ છે. તો એનું જે ફળ મળે કે પરિણામ મળે, એનો ભોગવટો પણ એનો છે, એનો ભોગતા પણ એ છે, એનો અધિકારી પણ પરમાત્મા છે, હું નથી. એવી રીતે નિષ્કામ ભાવે આ સંસારના કર્મો તમે કરતા રહેશો. આ સંસારની અંદર જલ કમલવત રહેશો. તમે આ સંસારના કોઈ રાગાવેગથી, કોઈ આવેશો ને આવેગોથી ખરડાશો નહીં. આ સંસારના કોઈ કાદવ છે, કાદવની કીચડની અંદર ખૂંપશો નહીં. બધાથી અલિપ્ત રહેશો, અસંગ રહેશો. તમારું પોતાનું એકાંત છે તેને સુરક્ષિત રાખશો. તમારા આત્માના એકાંતમાં જે આનંદનો, પ્રકાશનો અને સુખનો જે જરો છે તેને તમે અખંડિત રાખશો. તો તમે જે છે તે સાચા અર્થની અંદર તમારા જીવનને કૃતાર્થ કરી શકશો. આ આખી વાત આપણને આ અષ્ટાવક્ર ગીતા છે તે સમજાવે છે. તો જીવનમાં જીવવાનું છે, સાક્ષી ભાવે જીવવાનું છે. જીવનમાં સ્વાર્થી ભાવે નહીં, જીવનમાં લાભાર્થીના ભાવે નહીં, જીવનમાં આપણે કોઈ અન્ય ભાવે નહીં, એક જ ભાવથી જીવવાનું છે. અને તે ક્ષમતાથી સુખમાં છકી ન જઈએ, દુઃખમાં ભાંગી ન પડીએ. સુખ અને દુઃખના વારાફેરા છે તે તો આપણા શરીર સાથે જોડાયેલા છે અને એ આવતા જ રહેવાના છે. એના વારાફેરા એ ભોગવે છૂટક્યો છે. પણ એવે વખતે આપણે ભાંગી તૂટી પડીએ તો આપણે સાચા માણસ નથી. આપણે આપણા આત્મામાં સ્થિર થયા હોય તો આત્માને કોઈ હણી નથી શકવાનું, આત્માને કોઈ બાળી નથી શકવાનું, આત્માને કોઈ ભીંજવી નથી શકવાનું, આત્માને કોઈ સૂકવી નથી શકવાનું. એવા આત્મરૂપ આપણે જ્યારે થઈ જશું ત્યારે આપણે સાચા અર્થમાં આવા બધા રાગ દ્વેષોથી, આવા બધા સુખ દુઃખોથી, આવા બધા હર્ષ શોકથી આપણે મુક્ત થઈ જવાના છે. એનું નામ જ મુક્તિ છે, એનું નામ જ મોક્ષ છે. આ બધાથી જ્યારે આપણે એને અતિક્રમીને, એનાથી ઉપરા જઈને, એનાથી દશાંગુલ ઉર્ધ્વ થઈને, મુઠ્ઠી ઉંચેરા થઈને આપણે જ્યારે આવા આત્મવત થઈ જઈએ છીએ ત્યારે જે ક્ષમતા આપણને મળે છે એનું જ નામ યોગ છે. યોગ સમત્વમ ઉચ્યતે યોગ. યોગ એટલે કર્મમાં કુશળતા એ તો ખરું, યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ એ પણ ખરું, પણ સૌથી સાચી વાત એ છે કે સમત્વ જે સિદ્ધ કરી આપે એનું નામ યોગ છે. તમારા પોતાના સ્વ સ્વરૂપ સાથે, નિજત્વ સાથે, પોતાપણા સાથે, આપોપા સાથે જે તમારો યોગ કરી આપે, સંબંધ જોડી આપે, તમને જોડી આપે, એનું નામ યોગ છે. અને એવો યોગ જ્યારે તમારો સદાશે ત્યારે તમારામાં સમભાવ, સમદ્રષ્ટિ આવી જશે. બધી જ વ્યક્તિઓ, બધા જીવો, બધા પદાર્થો, બધા બનાવો, બધી ક્રિયાઓ, બધા સત્વો અને તત્વો તરફ તમારો સંભાવ, સમદ્રષ્ટિ આવશે. કારણ કે તમે પોતે આવી સમતા, સ્થિરતા, સ્થિર પ્રજ્ઞા પામી ચૂક્યા હશો. અને એટલે તમારા માટે જીવન છે તે અમર બની જશે, જીવન છે તે ઉત્સવ બની જશે, આનંદરૂપ બની જશે, પર્વરૂપ, તહેવારરૂપ બની જશે. તો આવું જ્યારે થાય છે ત્યારે તમારા જીવનમાં કેવો આનંદનો ઉછાળ આવશે, કેવી મોજ, કેવી મસ્તી, કેવી તમે ભૂમિકાએ હશો કે જે આનંદને કોઈ તમે વર્ણવી નહીં શકો. આત્મવત થવું, પોતાના ચૈતન્યની સાથે ચૈતન્યમય થવું. એટલા માટે નરસિંહે ગાયું કે ચિત્ત તદ્રૂપ ચૈતન્ય વલશે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસ. આપણે ભૂલી ગયા છીએ કે આપણે આત્મા છીએ અને આપણે આ સંસારી મનુષ્ય છીએ અને આપણે બધો જીવ ભાવ ધારણ કરીને, દેહાભ્યાસ ધારણ કરીને, પ્રાણાભ્યાસ ધારણ કરીને
આ બધાની સાથે આપણે સંસારમાં ઉલઝ્યા કરીએ છીએ અને એનાથી ઘેરાયા કરીએ છીએ અને એનાથી બંધાયા કરીએ છીએ. તો વાસ્તવમાં આ કેવી ઘટના છે? આત્મારૂપી બ્રહ્મ સનાતન એવા પરમાત્મા રૂપી પરબ્રહ્મની પાસે લટકા કરે. આવું તે હોય? તમે જે જીવન જીવો છો ને એની અંદર તમે મંદિરોમાં જાઓ છો, પૂજા સેવા અર્ચના કરો છો, કીર્તનો કરો છો, હોમ હવન યજ્ઞ યાગાદિ કરો છો, તીર્થાટન કરો છો, આ બધા જ તમારા લટકા છે. આ બધા જ તમારા ખેલ છે. જે પ્રકારનું સાંસારિક ભૌતિક જીવન તમે જીવી રહ્યા છો એ બધું જીવન છે તે એક નાટક છે. તમારે એની અંદર આમ સમજીને ચાલવાનું છે કે તમે સાચું જીવન નથી જીવી રહ્યા, તમે જીવનમાં અભિનય કરી રહ્યા છો. તમને કોક પાત્ર મળ્યું છે, તમે કોકનું કિરદાર નિભાવી રહ્યા છો અને એ પાત્ર એનો રોલ પૂરો થતા, એનો કાર્યદોર સમાપ્ત થતા, એ કિરદારપણું સમાપ્ત થતા પાછું તમારે તમારામાં અસલી રૂપમાં આવી જવાનું છે. તો પોતાના અસલી રૂપની ઓળખાણ, પોતાના નિજ રૂપની, પોતાના સ્વરૂપની ઓળખાણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનો સીધો સ્પષ્ટ એવો બોધ અષ્ટાવક્ર ગીતામાં છે. અને એ પણ કોઈ પણ પ્રકારની, મેં તમને કહ્યું તેમ, આડકથા, ઉપકથા, દ્રષ્ટાંત કથા, બોધ કથા, નીતિ કથા એવું કાંઈ દાખલ કર્યા વિના સીધી સ્પષ્ટ ભાષામાં અને એકદમ વિશદતાથી આપણને કહીને એમને સમજાવે. આપણને જરાક આકરી લાગે, આપણને જરાક થોડીક વિપથગામી લાગે, આપણને થોડીક જેને આપણે કહીએ કે ચીલો ચાતરતી લાગે, એવી લાગે. કારણ શું છે? કે છે કે ધર્મો છોડી દો, સંપ્રદાયો છોડી દો, ક્રિયાકાંડો છોડી દો, તમે તીર્થાટનો છોડી દો, તમે સાધનાઓ છોડી દો, તમે આ બધું પડતું મૂકીને તમારા પોતાના ગુરુ થઈને તમારી અંદર ઉતરીને તમારા મય થાવ. આ વાત આટલી સહેલાઈથી, આટલી સ્પષ્ટતાથી, આટલી નાશાગ્રતાથી, આટલી પ્રત્યક્ષતાથી, આટલી તીવ્રતાથી કોઈએ બીજાએ કહી. આટલી આવી વાત, પાયાની વાત, એટલે કે સાચા તત્વની વાત. જે સાચું તત્વ પામે છે તે જંગ જીતી જાય છે. તો એવો સાચો તત્વબોધ આપનારો આ ગ્રંથ છે. અને આગળ કહ્યું તેમ એ ગ્રંથ જે છે તે એવી સરસ રીતે આ વાત ભારપૂર્વક કહી છે એમણે, એટલી સમર્થતાથી અને એટલી વિશદતાથી કહી છે કે આ ગ્રંથ ક્યારેય વાસી નથી થવાનો. આ ગ્રંથ ક્યારે કાળ ભ્રષ્ટ નથી થવાનો. કાળની લબલબતી જીવા એને કોડિયો નથી કરી શકવાની. જેટલી વાર વાંચશું એટલી વાર એની અંદરથી નવા અર્થો આપણને પ્રાપ્ત થવાના છે, નવા રહસ્યો આપણને સમજાવવાના છે. જેટલું ઉત્ખનન આપણે આ ગ્રંથમાં કરશું એટલા નવા નવા આપણને મોતીઓ, જ્ઞાનના મોતીઓ છે, તે સમજણના એવા હીરાઓ છે તે આપણને પ્રાપ્ત થવાના છે. અને ગમે તેટલા આકરા ટીકા પ્રહારો કે વિવેચનો અને સમીક્ષાઓ કરશો તો પણ આ ગ્રંથ છે તે નકામો નથી થવાનો. એવો એક શાશ્વત, એવો એક કાળજયી, એવો એક સાચા જ્ઞાનની દિશા આપનારો, એક વિશાલ જેવો, એક મસાલ જેવો, એક જેને આપણે કહીએ લાઇટ હાઉસ જેવો, જે સદીઓ સુધી માનવ જાતનું માર્ગદર્શન કરતો રહેશે, પથદર્શન કરતો રહેશે, એને પ્રકાશ, પ્રેરણા, હૂંફ, ઉષ્મા, જ્ઞાન, સમજણ આપતો રહેશે એવો આ ગ્રંથ છે. ને એટલે મેં એમને કહ્યું કે આ એક આપણી અધ્યાત્મ યાત્રા હતી, આ આપણી એક તીર્થયાત્રા હતી. આવી તીર્થયાત્રાનું સૌભાગ્ય, આવી અધ્યાત્મ યાત્રાનું સૌભાગ્ય આપણને સંપડાવ્યું આ દયા પરિવારે. દયા પરિવારે ઉદાર મના થઈને પોતાના માતા પિતા અને વડીલ બંધુ એની સ્મૃતિમાં આ ગીતા ચિંતન માળા માટે બહુ જ મોટી રકમનું અનુદાન આપીને આ આખી ગીતા ચિંતન માળાની આવી વ્યાખ્યાન અને સ્વાધ્યાય અને પ્રવચન શ્રેણીઓ જે શરૂ કરી છે એ માટે આપણે દયા પરિવારનો મારા વતી, પ્રેમપુરીના વ્યવસ્થાપકો અને ટ્રસ્ટીઓ વતી, પ્રેમપુરીના સૌ સત્સંગીઓ વતી, આપ સૌના વતી પણ હું હૃદયથી આભાર માનું છું. એમના જે વડીલોની સ્મૃતિમાં વ્યાખ્યાન માળા યોજાય છે એ વડીલોને પણ વંદન કરું છું. પ્રેમપુરીના ટ્રસ્ટીઓ, વિશેષ કરીને ગીતા ચિંતન માળાની વ્યવસ્થા સંભાળતા શ્રી ગિરીશભાઈ ડ્રેશવાળા, એમનો આભાર માનું છું. એની સાથે સાથે આ બધાના ચરણોમાં વંદન કરી જેમણે આવું એક આખું વ્યવસ્થાપન ઊભું કર્યું એવા દીર્ઘદ્રષ્ટા, એવા કાલજયી સ્વામી શ્રી પ્રેમપુરી મહારાજ, અને એનું અસ્ખલિત રીતે કામ આગળ વધે એટલા માટે થઈને જે પ્રયત્નો કર્યા હતા એવા અખંડાનંદ સરસ્વતી મહારાજ, અને આજના પણ ટ્રસ્ટી મંડળમાં બિરાજતા
ગોવિંદદેવગીરી મહારાજથી માંડીને વિશ્વેશ્વરાનંદજી મહારાજથી માંડીને જે કોઈ ટ્રસ્ટીઓ છે, સ્વામી મહાત્માઓ છે અને અન્ય ટ્રસ્ટીઓ જે છે, જે ગૃહસ્થીઓ અને સંસારીઓ છે, તે સૌના ચરણોમાં વંદન કરી આપણી આ અષ્ટાવક્ર ગીતાની આવી અધ્યાત્મ યાત્રા કે તીર્થયાત્રા એનું હું અહીંયા સમાપન કરું છું. શાંતિ મંત્ર સાથે આપણે આજે આપણા જ્ઞાન યજ્ઞ પૂર્ણાહુતિ કરીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. ॐ शान्ति शान्ति